આ પારિવારિક સંકલ્પના બીજી કોઈ સંસ્કૃતિમાં છે નહીં, એ ભારતમાં જ એનો વિકાસ થયો છે. સંયુક્ત પરિવાર છે એ વાસ્તવમાં એક પુસ્તક વગરની શાળા છે. શાળાની અંદર આપણે માહિતી અને અક્ષર જ્ઞાન પ્રાપ્ત થાય છે, પણ સંયુક્ત પરિવાર છે એ પુસ્તક વગરની શાળા છે. જે કઈ પરંપરા અને આપણી રીતભાતો છે, આપણી ધાર્મિક સંસ્કારો છે, કુટુંબમાં કેમ રહેવું જોઈએ, મૂલ્યનિષ્ઠ જીવન કેવું હોવું જોઈએ, એ આપણને ઘરમાંથી મળે છે. આજે આપણી વચ્ચે ખાસ આપણા આમંત્રણને માન આપી અને આપણને બોધ કરાવવા માટે પધાર્યા છે એવા ડોક્ટર કુમનભાઈ અંબાલાલભાઈ ખોટ, તેમનું તપોવન ધામમાં હું તપોવન ધામ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. તેમના પરિચયમાં તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં કુટુંબ પ્રબોધન નામે જે ગતિવિધિ ચાલે છે, એ ગતિવિધિના પ્રાંત સંયોજકની જવાબદારીનું નિર્વહન કરી રહ્યા છે. સાથોસાથ તેઓ જિલ્લા કાર્યવાહની પણ અત્યારે જવાબદારી નિભાવી રહ્યા છે. તેમને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં તથા કોલેજના નિવૃત્ત આચાર્ય તરીકે એમને સેવા આપી છે. તેઓ કૃષિ અર્થશાસ્ત્રમાં તેમને PhD કર્યું છે અને એમનો નિવાસ જૂનાગઢ છે. અને કુટુંબ પ્રબોધનને લઈને એમને સમાજમાં ક્રાંતિકારી કાર્ય જ્યારે કર્યું છે, ત્યારે આવા પ્રવક્તાને પૂજ્ય મહંત સ્વામી તપોવન ધામ વતી એમને બહુમાનિત કરશે, એમને સન્માનિત કરશે. ગાય પ્રતિક રૂપે છે અને પ્રત્યક્ષ રૂપે ગાય માતાના દર્શન આપણને પાછળ થઈ પણ રહ્યા છે. તો ગાય માતાની નિશ્રામાં ચાલી રહેલા આ ગૌ મહિમા મહોત્સવ એવં ગૌ યાગમાં આજના પ્રથમ પ્રવક્તા શ્રી કુમનભાઈ ખૂંટ. નમસ્કાર. આજના આ ગૌ મહિમા મહોત્સવ અને ગૌ યાગ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી પરમ પૂજનીય મહંત સ્વામી સ્વામિનારાયણ મંદિર ભુજધામ ના ચરણોમાં વંદન તથા સંતગણોના ચરણોમાં વંદન. આપ સૌ શુભજનો, માતાઓ અને ભગીનીઓ, હું અહીં બેઠો ત્યારે મને એમ થયું મારે આ વક્તવ્ય આપવાનું છે. તો સ્વામિનારાયણ સંપ્રદાયે કુટુંબ એટલે ઘર સભાનું જે કાર્યક્રમ ચાલે છે, જેમણે આમાં હળખેળ કરેલી છે, એની સમક્ષ મારે બોલવાનું છે. એટલે મને થોડો સંકોચ થતો હતો કે આમ મારે આ તો બધા જાણે જ છે બધા આ વિષયને, આમને આગળ શું કહેવું. પણ આ વિષય ખૂબ મહત્વનો છે, એટલે આપણે આવા કાર્યક્રમોમાં પરિવાર પ્રબોધનના કાર્યક્રમોનું આયોજન કરવું પડે છે. આજે આપણે જોઈએ છીએ કે આ રાષ્ટ્ર છે એ એનું નાનામાં નાનું એકમ એટલે પરિવાર. આ સમાજનું નાનામાં નાનું એકમ એટલે પરિવાર. આપણે બધા એની અનુભૂતિ કરીએ છીએ કે પરિવારની માનસિક, સામાજિક અને શારીરિક સ્વાસ્થ્ય બગડ્યું છે. માનસિક સ્વાસ્થ્યની અંદર જે જવાબદાર છે એ બધું આપણું તણાવગ્રસ્ત જે પ્રવૃત્તિ છે, દોડધામની જે જિંદગી છે, એને કારણે આપણે ક્યાંય શાંતિથી બેસી શકતા નથી. અને એ પ્રવૃત્તિ અંદર એટલા બધા આપણે રચા પૈચા રહી છે કે માણસ ક્યારે માનસિક રોગનો ભોગ બને અને આપઘાત કરવા પ્રેરાય છે. શારીરિક સ્વાસ્થ્ય તો આપને ખબર છે કે હમણાં સ્વામીજીએ ગૌ આધારિત ખેતી અને પ્રાકૃતિક ખેતી અને એને કારણે જે સુધારવા, શારીરિક સ્વાસ્થ્ય સુધારવાનો જે પ્રયાસ ચાલી રહ્યો છે, આજે આપણે આપણા ખોરાકમાં શું ખાઈ રહ્યા છે, દવા જે શાકભાજી છે, ઝેરવાળા ફળ છે, ઝેરવાળા ભેળસેળવાળું દૂધ છે, ગાયોને ભેંસોને ઇન્જેક્શન દીધેલું દૂધ આપણે પીએ છીએ, ભેળસેળવાળું ડુપ્લિકેટ દૂધ પીએ છીએ, એટલે આપણું શારીરિક સ્વાસ્થ્ય બગડ્યું છે. સામાજિક સ્વાસ્થ્ય પણ આપણું બગડ્યું છે. આપણા પરિવારની અંદર અનેક સમસ્યાઓ છે. દીકરીઓ વિધર્મી જોડે વહી જાય છે, છોકરાઓ આપઘાત કરે છે, લગ્નેતર સંબંધો
નું પ્રમાણ વધ્યું છે, છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે, પરિવાર આપઘાત આખે આખો કરે છે. આ સામાજિક સ્વાસ્થ્ય પણ બગડ્યું છે. એટલા માટે આ વિષયની અગત્યતા જાણીને સંઘે પણ પરિવાર પ્રબોધન એવી ગતિવિધિનો આખો એક આયામ ભારતભરમાં શરૂ કર્યો છે. પરિવાર ઠીક, સંઘ એવું માને છે કે પરિવાર ઠીક હશે તો દેશ ઠીક રહેશે. કારણ કે દેશ અને સમાજ છે પરિવારથી બનેલો છે. પરિવારની એક એક પ્રવૃત્તિ છે એ સદપ્રવૃત્તિ હશે તો દેશની એ સદપ્રવૃત્તિ બની રહેશે, અને દુષ્પ્રવૃત્તિ હશે તો દેશની સમસ્યા બની જશે. પરિવારની અંદર ભૂખમરો હશે તો એ દેશનું ભૂખમરાની સમસ્યા બની જશે. પરિવારમાં રોજગારી બેરોજગારી હશે તો દેશની બેરોજગારી ની પરિવાર છે પ્લાસ્ટિક અને થર્મોકોલનો ઉપયોગ કરીને આખું પર્યાવરણ બગાડતું હશે, એમાં ધ્યાન નહીં રાખે તો દેશની સમસ્યા પર્યાવરણની બની જશે. પરિવાર છે એ અનાજનો બગાડ કરતો હશે, દેશનો ભૂખમરો અને દેશની બગાડની સમસ્યા. આજે આપણે જોઈએ છીએ કે રાંધેલું અનાજ આપણે 30-40% બગાડી છીએ, જેમાંથી એક દેશ આખો નભી જાય. તો આ બધા પરિવારને સંસ્કરણ કરવું તો દેશ છે એની મેળે એની સમસ્યાઓ બધી જ હલ થઈ જાય. દેશની સમસ્યાઓનું મૂળ છે પરિવારમાં છે, એટલે પરિવારને ઠીક કરવો પડશે. અને એ પરિવાર ઠીક ક્યારે હશે? જો એ સંયુક્ત પરિવાર હશે, સંયુક્ત પરિવારની વિભાવના છે જળવાઈ રહેશે તો ઘણી બધી સમસ્યાઓ છે. આજે મેં માનસિક, સામાજિક અને શારીરિક સમસ્યા કીધી પરિવારની, બધી જ એનો ઉકેલ છે સંયુક્ત પરિવારની અંદર રહે છે. વિભક્ત પરિવાર થયો એટલે ઘણી બધી સમસ્યાઓ છે એ ઉદ્ભવી છે. તો પરિવારનો શાબ્દિક અર્થ જોઈએ તો પરી અને વાર. પરી એટલે ચારે બાજુથી, વાર એટલે આપણે કહીએ ને કે ભાઈ ભગવાન મારી વારે આવ્યા એટલે મદદે આવ્યા. તો પરિવાર એક એવું એકમ છે જેના એક એક સભ્યને ચારે તરફથી મદદ મળી રહે છે, એટલે એ સમૂહને આપણે પરિવાર કહીએ છીએ. એ પોતે સલામતી અનુભવે છે, સ્વસ્થતા અનુભવે છે, એવા એકમને આપણે પરિવાર કહીએ છીએ. પરિવારના હજી વિશેષ અર્થમાં જઈએ તો આપણો પરિવાર માત્ર લોહીના સંબંધો વાળા જ વ્યક્તિઓ સાથે રહેતા હોય એવું નહીં, પણ આપણો પરિવારમાં આપણી ગૌ માતા આવી જાય, બળદો આવી જાય, ભેંસ આવી જાય, તુલસી આવી જાય, પાલતુ પ્રાણીઓ, ઘોડો, કૂતરું પાડ્યું હોય તો પોપટ આવી જાય, આપણા હાથી રહેતા હોય એ આપણો પરિવાર છે. આ બધો પરિવાર છે. શું કામ એ પરિવાર છે? કે એના કારણે આપણે બધા સારી રીતે જીવન જીવી શકીએ છીએ. પરસ્પર જે મદદનો ભાવ છે, પરસ્પર હૂંફના કારણે આપણે આપણું જીવન સ્વસ્થ રીતે વિતાવી શકીએ, એટલે આપણે આ પરિવારની વ્યાખ્યા કરવામાં આવી છે. અને સંયુક્ત પરિવાર એટલે કે જેમાં લગભગ આપણે માની લઈએ કે 3 પેઢી એક સાથે એક ઘરમાં રહેતી હોય, એટલે દાદા દાદી હોય, કાકા બાપા એ રહેતા હોય, એના પૌત્રો પુત્રીઓ પૌત્રીઓ બધા રહેતા હોય, એને આપણે સામાન્ય રીતે સંયુક્ત પરિવાર કહીએ છીએ. આ પારિવારિક સંકલ્પના બીજી કોઈ સંસ્કૃતિમાં છે નહીં, એ ભારતમાં જ એનો વિકાસ થયો છે. અને એકદમ અનુશાસનબદ્ધ અને સંસ્કારમય પરિવારનું એકમ છે ભારતમાં ક્રમે ક્રમે વિકસ્યું છે. આટલું સરસ પારિવારિક વાતાવરણ છે અથવા પરિવારની સંકલ્પના બીજા કોઈ ધર્મોમાં છે નહીં. એટલે માર્ગારેટ થેચર છે, બ્રિટનના વડાપ્રધાન હતા, એણે બ્રિટનની જાહેર સભામાં એવું કીધું, અંગ્રેજો અને ભારતીયો પણ હતા એ સભામાં, કે ભારત પાસેથી જે કંઈ શીખવાનું અગત્યનું છે અને શીખવાનું અને અપનાવવાનું છે તો એની પરિવાર વ્યવસ્થા. આપણે એમાંથી એ શીખી અને જો એ અપનાવશું તો આજે ઘણા બધા આપણા જે પ્રોબ્લેમ છે, સમસ્યાઓ છે, હલ થઈ જશે. એટલે આ પરિવારનું આટલું મહત્વ છે. પરિવારના આદર્શ ઉદાહરણો આપણને રામાયણ અને મહાભારતમાંથી મળે છે. આજે પણ આપણે રામાયણ વાંચીએ ત્યારે આપણે પરિવાર કેવું હોય એની સતત પ્રેરણા આપણને મળે છે. મહાભારત માંથી પણ આપણે પરિવાર કેવું હોવું જોઈએ, કેવો એનો વ્યવહાર હોવો જોઈએ, રીતભાત હોવી જોઈએ, બધી આપણને એમાંથી પ્રેરણા મળે છે. એ ઉદાહરણો જોતા આપણે જોઈએ કે જ્યારે પરિવારમાં કલેશ થાય
એટલે રામના પરિવારમાં એક કલેશ થયો એટલે રામ ભગવાનને વનમાં જવું પડ્યું. પાંડવોમાં પણ પરિવારમાં કલેશ થયો, કૌરવો ને પાંડવો, એટલે પાંડવોને વનમાં જવું પડ્યું. એટલે પરિવારના કલેશનું પરિણામ આ આવ્યું. પણ આવી સમસ્યામાં પણ જુઓ, રામ વનમાં જાય છે તો સાથે લક્ષ્મણ જોડાય છે, માતા સીતાજી પણ જાય છે. એટલે વનવાસમાં પણ સહવાસ છે, સાથે જાય છે. એટલે 14 વર્ષ કેમ વયા જાય છે એ પણ ખબર નહીં. અને અંતે વિજયી થાય છે. મુશ્કેલીમાં સહવાસમાં રહેવાથી ગમે એવી મુશ્કેલી હોય તો પણ આપણે એમાંથી પાર રહી. મહાભારતમાં એ જ બન્યું છે. પાંડવો, માતા કુંતા, દ્રૌપદી બધાને વનવાસની જે સજા પડે છે અને બધા એ વનવાસ પૂરો કરે છે અને ફરીથી યુદ્ધ લડીને પોતે વિજયી થાય. પણ બધા સાથે હતા એટલે એ અંતે વિજયી થાય છે. તો સાથે રહેવાનું આ લાભ છે. અને રામાયણ છે અને મહાભારત છે આપણા ઘરમાંથી નીકળી ગયું, વાંચન નીકળી ગયું, પઠન નીકળી ગયું. અત્યારે કદાચ આપણા ઘરમાં પુસ્તક પણ નહીં હોય, વાંચવાની વાત તો યારે. એટલે આ બધી સમસ્યાઓ સર્જાણી છે. રામનો કેવો, રામ નામનો કેવો પ્રભાવ છે. હમણાં 22 પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપણે જોયું, જે ગામની અંદર 7 જ્ઞાતિઓ હતી, એક સોનાયડી ગામ અમારું, ત્યાં 7 જ્ઞાતિઓ હાથે હાથ કોઈ દી ભેગા બેહેની નાના ગામની અંદર. અને કોઈ પણ આવે તો એ સમજે નહીં, ભેગા ન થાય. 25% મુસ્લિમની વસ્તી હતી. આપણા કાર્યકર્તાઓ અહીંયા ગયા તો કે અહીં તો શક્ય જ નથી આ બધું. એટલે આપણા કાર્યકર્તાઓ પણ મક્કમી કે ભાઈ કરો તો ખરા એક વખત કે ભેગા. એટલે કે હારું તમે કહેતા હોય તો કરી. તો એ કે 7-8 જણા ભેરા થઈને વાત મૂકી તો કે અમે બધી અમારા જ્ઞાતિના જનોને પૂછશું કે ભાઈ આવું થાય કે કેમ. તો એને બીજે દિવસે ફોન આવ્યો ગામમાંથી કે ભાઈ તમે આપણા કાર્યકર્તા કે આવો તમે. તો કે કેમ કે તો કે બધા તૈયાર થઈ ગયા. તો 7 જણા હતા, એમાંથી 150-200 લોકો બેઠકમાં આવ્યા. એટલું જ નહીં, ગામે નક્કી કર્યું કે આપણે બધા આ ઉત્સવ ઉજવો, ગામનું સમૂહ ભોજન રાખવાનું છે. અને સમૂહ ભોજન રાખી તો મુસ્લિમો આપણે તો વ્યવહાર તો છે જ કે એને એકલા છોડાય. તો એને ભેગા પડે એ આવી ગયા. બોલો, એ આવી ગયા, બધા સાથે ભોજન લીધું ને એમણે કીધું કે અમારે પણ આમાં ફાળો દેવો જોઈએ. આ રામનો પ્રભાવ દરેક ભેદ છે ને મિટાવી દીધા. જે ભેદ મિટાવવા કોઈનું કામ નથી, પણ એક આવું તો ગામે ગામ બન્યું છે. આ રામ નામનો પ્રભાવ છે એને આપણા ઘરમાંથી, આપણે ચલનમાંથી નીકળી ગયું. આપણા બાળકોને આપણે કોઈ દી વાતો નથી કરતા, એટલે ક્યાંથી સંસ્કાર આવે. મહાભારતનું પણ એવું જ છે. જો કેટલી ચાલાકીથી આપણા ઘરમાંથી મહાભારત કાઢી નાખ્યું. આ પણ એક ષડયંત્ર હતું. આપણે શું માન્યતા ઘર કરી ગઈ કે મહાભારત આપણે ઘરમાં રાખશું અથવા મહાભારત પૂરું વાંચશું તો ઘરમાં કલેશ થશે. એટલે મહાભારત વાંચતા બંધ થઈ ગયા, રાખવાનું માણસો બીવા મંડી ગયા. આપણે સત સ્વામીએ મહાભારતની કથા બહુ સરસ કીધી હતી. આ કોરોના સમયમાં મેં આખી સાંભળી. મેં પણ 5મા ધોરણમાં 6ઠા ધોરણમાં એટલે આખું મહાભારત વાંચ્યું. અમારું હજી 4 પેઢીથી સંયુક્ત કુટુંબ, જેમાં કોઈ કલેશ નથી. એટલે આવી ભ્રામક માન્યતાઓ ઊભી કરીને આપણે આપણા શાસ્ત્રોથી વંચિત કરી દેવામાં આવ્યા છે. એટલે આપણા ચેતી જવાનો સમય છે. આપણા દુશ્મનો કોણ છે એ દેખાય નહીં એવા છે. અત્યારે વૈચારિક યુદ્ધ આવી ગયું છે, આપને ખબર પણ ન પડે અને આપણે ક્યારે અંગ્રેજ બની જાય એ ખબર ન પડે. આપણે સંયુક્ત પરિવાર છે એ વાસ્તવમાં એક પુસ્તક વગરની શાળા છે. શાળાની અંદર આપણે માહિતી અને અક્ષર જ્ઞાન પ્રાપ્ત થાય છે, પણ સંયુક્ત પરિવાર છે એ પુસ્તક વગરની શાળા છે. જે કંઈ પરંપરા અને આપણી રીતભાતો છે, આપણી ધાર્મિક સંસ્કારો છે, કુટુંબમાં કેમ રહેવું જોઈએ, મૂલ્યનિષ્ઠ જીવન કેવું હોવું જોઈએ, એ આપણને ઘરમાંથી મળે છે. અને દાદા દાદી છે એના આચાર્ય છે, કાકા બાપા છે એના શિક્ષકો છે. હું તો કહું આજે દાદા દાદી ઘરમાં રાખતા નથી. વાસ્તવમાં દાદા દાદી તો જીવતા સીસીટીવી કેમેરા છે. પરિવારની દરેક પ્રવૃત્તિ પર એની નજર હોય છે કે કોણ ઘરમાં મોડો આવે, કેમ દીકરી મોડી આવી, કોણ બીમાર છે, આજ ઘરમાં શું બન્યું છે, મહેમાન આવવાના છે તો શું આયોજન કરવાનું છે, આ પર્યાણ કેવું કરવાનું છે. બધી વસ્તુ છે એ દાદા દાદી એમના અનુભવને કારણે માર્ગદર્શન આપે છે.
આપણે એને ઘરમાંથી રવાના કરી દીધા. હગાઈ કરવા હોય તો આ તમારે તો જે સારું વાત અમારે અહીંયા પૂછે કે એ ડસ્ટબિન કે છે, બોલો એ કે ડસ્ટબિન છે ઘરમાં તો અમારે છોકરીને નથી દે. બોલો આ સ્તરે આપણે વૈયા ગયા છીએ. જેનું સન્માન થવું ઘટે, જે આપણા પૂજનીય છે એનો દરજ્જો એ શું કામ બન્યું છે, એ પણ આપણે આવું શું કામ બન્યું છે એનું પણ આપણે વાત કરીશું. તો દાદા દાદી છે એ ફરિયાદ નિવારણ કેન્દ્ર પણ છે. આજે જોજો તમે, હજી જ્યાં સંયુક્ત પરિવાર છે એમાં પૌત્રી છે કે પુત્ર છે એને કંઈક સમસ્યા છે તો એને સીધા એના બાપાને નહીં કહે, પછી એમ દાદાને કે જરાક મારા બાપુજીને કહેજો ને કે આ જરાક નિકાલ કરી દે, એટલે ઓલા ધમકાવીને પણ એને એનું નિરાકરણ કરી દે. એક સંવાદ ભર્યો પરિવાર. તો સંયુક્ત પરિવારની અંદર એ મજા હતી કે એકબીજાની સમસ્યા એને ગમતું હોય, જેના વિશ્વાસ એને કહી અને એનું નિરાકરણ આવી જતું હતું. વિભક્ત કુટુંબની અંદર આવો કોઈ અવકાશ જ નથી, એટલે એમાં આપઘાત થાય છે. એને કોઈ હૂંફ નથી મળતી, ક્યાંય એને પ્રશ્ન સમસ્યા કહેવાનો સમય નથી મળતો. એટલે આ સમસ્યાઓ વિભક્ત કુટુંબની અંદર ઊભી થઈ છે. સંયુક્ત પરિવારની અંદર જે બંધુત્વ ભાવ છે એનો એ ચરમસીમાએ હોય છે. આપણે જોઈએ છીએ ઘણા પરિવારની 5 ભાઈઓ હોય તો 5 હરખા ન હોય, સક્ષમ નો, એક ખૂબ કુશળ હોય, એમાંથી 1-2 મધ્યમ હોય અને 1-2 હાવ ઢીલા ઢાલા હોય, ક્યાંય ન હાલેવા હોય. પણ પરિવારમાં સાથે રહેવાથી એ આખું જીવન સરળતાથી પસાર કરી, એના છોકરા દીકરા દીકરીઓ બધું વરી પૈણી જાય. એનો પ્રસંગ કેમ થઈ ગયો એ કોઈ એને કાંઈ ખબર ન હોય ને પતી જાય. આ પરિવાર સંયુક્ત પરિવારની હૂંફ છે, આ એની દેણ છે. 1-2 ભાઈઓ જો કેવો ભાતૃત્વ હોય, 2 ભાઈઓ ઘરમાં રહેતા હતા. એમાં સામાન્ય રીતે મોટા ભાઈ છે એ ગામમાં જાય એટલે અટાણું કરો છે, ફળ ને એવું લેતા. આપણે ખબર છે બાપા જેવા આવે એટલે છોકરા રાહ જોઈને બેઠા હોય, થેલી ખોલે એટલે તરત પહોંચી જાય. તો એ મોટા ભાઈ છે અટાણું કરીને આવ્યા અને એમાં ફળ લેવા હતા, તેને 2 ફળ કાઢ્યા 2 હાથમાં. તો એકમાં જામફળ મોટું, એકમાં નાનું હતું. એટલે 2 નાના ભાઈનો છોકરો ને પોતે મોટા હતા, એનો પોતાનો છોકરો 2 ફળ લેવા દોડે છે. તો દોડે છે તો જે બાજુ મોટું ફળ હતું એ બાજુ એનો પોતાનો દીકરો મોટા ભાઈનો હતો, નાનું ફળ હતું નાના ભાઈનું. એટલે તરત મોટા ભાઈને એમ થયું કે હું મારા દીકરાને મોટું ફળ આપીશ તો ખોટું થાય, એટલે એને આમ કરીને આમ કરી દીધું. એટલે એ નાનો ભાઈ જોઈ ગયો એટલે કે આટી પડી ગઈ. ઈ કે તમે મારા દીકરાને હું કામ મોટું ફળ દીધું? મતલબ કે તમારા મનમાં હજી ભેદ છે, એટલે હવે આપણે નોખું થઈ જવું જોઈએ. ઓલે સારું કરવા ગયો પણ કે સારામાં તમારે ભેદ તો ન જોઈએ. આ મારો દીકરો ને આનો દીકરો એવો ભેદ જ ન જોઈએ કે આપણે નોખા થઈ જવું. ભાઈએ સમજાવ્યું મોટા ભાઈ રહેવા દે તું ભાઈ. તો કે ના હવે તો નોખું થઈ જાય. એટલે 2 ભાગ પડી દીધા. ઓસરી એક ઓસરી મકાન હતા, આ બાજુ રહેવાઈ ગયો, મોટો આ બાજુ રહેવાઈ ગયો, નાનો આ બાજુ. અનાજ નહીં ભાગ પડ્યા, હરખા ભાગ. હોળ ગુણનું અનાજ હતી, 2 8 લઈ લીધું. રાત્રે હુતી વખતે મોટા ભાઈને વિચાર આવ્યો કે હાડું આ હું મોટો છું તો મારે આને વધુ દેવું જોઈએ, એને બદલે મેં હરખા ભાગ પડ્યા. લાઈ કે 1 ગુણ રાતે છે ને ઉઠી 1 ગુણ લઈ અને નાના ભાઈના થપ્પા મૂક્યા. આવો જ વિચાર રાતે નાના ભાઈને હારું કે મોટો ભાઈ આખી જિંદગી આ વહીવટ કે ઘસાઈ ગયો અને મેં એની પાસેથી હરખે હરખા ભાગ લીધા, મારે મોટા ભાઈને 1 ગુણ વધારે દેવું છે. એ રાતે એ ઉઠ્યો, એ 1 ગુણ ઉપાડીને અહીં મૂક્યો. અરે 2 જો ખાલી 2 હરખી ગુણ આપણી કઈ ભૂલ થઈ છે કે હું છે એમ કઈ બોલ્યા નહીં. પાછા બીજે દિવસે બીજી રાત્રે પાછા ઉઠ્યા કે આ મારી કઈક ભૂલ થઈ હોવી જોઈએ કે ઘણો ભાગ પડવામાં. પાછા એ 2 ગુણ, ઓલા ગુણ ઉપાડી આને ગુણ, 2 રાતે ભેગા થઈ ગયા. 2 ભેગા થઈ ગયા અને 2 ગુણ્યું મૂકી દીધી નીચી અને રડી પીડ્યા ને 2 પેટી પીડ્યા. એ કે હાલ હાલ હવે કે બધા ભેગા થઈ જાય, આવું ક્યાં સુધી ચાલશે? આ ભાતૃત્વ ભાવ, આવા સંસ્કારો આપણા હતા. મારું નહીં તારું પેલા વિચારતા હતા. મારું મારું થયું એટલે આપણે નોખા થયા, પણ મારું નહીં પેલા તારું. એ વિચારસરણી છે એ આપણને આ પાશ્ચાત્ય શૈલીએ આખી ફેરવી નાખી. આપણે સ્વકેન્દ્રી બની ગયા એટલે પરિવાર છે એની સમસ્યાગ્રસ્ત બની ગઈ. સૌથી મોટું છે એ સુરક્ષા કવચ સંયુક્ત પરિવાર.
પાંચ ભાઈઓ હોય ને એક હમથી રહેતા હોય, કોઈ ગામના એની સામે ઝઘડો કરે, આપને ખબર હોય કે આની યાર બોલાય નહીં, ત્યાં લાકડીઓ લઈને ઘરે પહોંચી જાય બધા ભેગા થઈને. એ સુરક્ષા કવચ. બીજું આર્થિક સુરક્ષા કવચ. જો પાંચ ભાઈઓ રહેતા, આપણે કહેવત છે માણાવાળા એટલા નાણાવાળા. એ આર્થિક સુરક્ષા કવચ એને મળી રહે. સંયુક્ત પરિવારો ભલે સામાન્ય પરિવાર પણ એની પાંચે ભાઈઓ ભેગા છે, એને એમ થાય ગામમાં દુકાન લેવી હતી, ભાડ દેરાની કોઈ પણ વિચાર કરે લઈ શકશે, મકાન લેવું તરત લઈ શકશે. એકલો જ છે તો એને આ બધું લેવું છે ગજા બહારની વાત છે. અને કોઈ એ શું કામે લઈ શકે છે? એને એમ થાય કે આમાં કંઈક વાંધો આવ્યો હોય તો આપણે પાંચ ભેરા છે, એ વિશ્વાસ સાથે એ કામ કરે છે. એટલે જે ખરીદવું હોય ને એ ખરીદી લે, એવું એક આર્થિક સુરક્ષા કવચ. આજે આપણે દરરોજ છાપામાં વાંચજો તમે, એક દી બે દી એમ થાય કે પરિવાર આર્થિક ભીષને કારણે આખું પરિવાર સામૂહિક આપઘાત કરી લીધો. શું કામે? એ એકલા રહેતા હતા એટલે. ઈ એકલા શું કામે એકલા રહીએ? એટલે ક્યાંક આવી આર્થિક ધંધાની અંદર કોઈ એવું દુઃસાહસ કરી દે અથવા ભૂલ કરી બેસે એટલે એનો આ સમય આવે. પણ જો સંયુક્ત પરિવારમાં રહેતા હોય તો એને કોઈક કહેવા વાળું રહીએ કે આ ન કરાય, આ કરાય, આમાં ધ્યાન રાખવું. અથવા થાય તોય પણ એમ થાય કે આપણે પાંચ છીએ ને, એને હૈયાધરણ દેવાવાળા, સાંત્વના આપવાવાળા મળી જાય એટલે એમાં આપઘાતનું પ્રમાણ બિલકુલ નહીં જોવા મળે. વ્યક્તિ સ્વાતંત્ર્યનું એક મોટામાં મોટું છે ને ભ્રમ ફેલાયો આપણા સમાજમાં કે સંયુક્ત પરિવારમાં વ્યક્તિને સ્વતંત્રતા હોતી નથી. હાવ ધર્મૂળથી ખોટી વાત છે. હું તમને કહું, સૌથી સ્વતંત્રતા જો આપને હોય ને વ્યક્તિને તો સંયુક્ત પરિવારમાં છે. કેવી રીતે? પહેલા આપણે સંયુક્ત પરિવારમાં હતા એટલે આપને ખબર છે, આપણી બેન છે એ આપણે માવતર છે, એ લગ્ન થયા પછી મહિનો થી રોકાતા, કોઈ દી વાંધો આવતો. શું કામે? ત્યાં બીજી દેરાણી જેઠાણી પાંચ હોય તો એ બધું કામ છે એક અહીંયા આવે તો ખબર ન પડે. ત્યાં ઈ ઠીક, પણ આ દેરિયા જેઠિયા હોય ઈ પણ આપણે આપણો ભાઈ હોય તો બેન ને કઈ કામ આવ્યું કે હાલો ભાઈ 10 દી આપણે મહેમાન લગ્ન હતા જમાયું ની 3-4 દી આવી જતા, બેનું છે 8-10 દી આવી જાય. શું કામે? એ બધા ભાઈઓ હતા. આજે તમે એક પાનનો ગલો હોય ને એકલા જો તમે હેઠા ન ઉતરી શકો. ક્યાંય કોઈ દી આમાંથી મને યાદ કરો, ક્યાંય કોઈ દી છેલ્લા કેટલા સમયમાં તમે કોકની ઘરે રાત રોકાણા તમારા હગાની? શું કામ નથી રોકાતા રાત? બેનો નથી રોકાઈ શકતા. શું કામે? બેન જો ગયા હોય ને માવતર નહીં તો હાંજે પાછું હોય તો સવારે રાંધીને જવું પડે એને ભાઈને. એટલે ઓલો ટાઢું ખાય, હાંજે પાછું એને ભાગવું પડે, કારણ કે હાંજે પાછું કોણ એને જમાડે? સંયુક્ત પરિવારમાંથી કેટલી સ્વતંત્રતા, જેને જ્યાં જવું ત્યાં જાય. બધા હવે પાંચ ભાઈઓ જુદા હોય તો પાંચે ખરખરે જવું પડે, પાંચે લગ્ન પ્રસંગમાં હાજર રહેવું પડે, પાંચે અટાણું કરવા જવું પડે. ક્યાં એમાં નવરાઈ રહીએ? ઓલામાં તો એક ભાઈ વહીવટ કરતો એ બધું આ બતાવતો હોય, એ લગ્ન પ્રસંગ આ ખરખરા બધું એ જ કરે, બાકીના બધા મોજ કરે. એટલે આ સ્વતંત્રતા નામને હાવ એટલે હાવ હોબાળો. ઉલટાના પેલાની અંદર પરતંત્ર થઈ જાય. હવે જો હમણાં મહેમાન આપણે શું કામ નથી રોકાતા ખબર? મારી અહીંયા મહેમાન આવે, હું એકલો જ હોઉં, બરોબર? હું મારે 8 વાગે નોકરીએ જવાનું જ હોય. હવે મારી અહીંયા મહેમાન રાત તો કઈ કેવી રીતે? હું નોકરી હોય કોની યાર વાત કરે? ઈ કંટાળી જાય એટલે એ કે ભાગો આવી. એટલે આ બધું આપણું લૂંટાઈ ગયું. પણ પેલા શું હતું, આપણે 5 બધા ભાઈઓ હોય તો એક જણો ગમે જાય તો મહેમાન 4 જણા તો હોય જ ભેગા. ખેતરે આટો મારી આવે, બધું એનો ટાઈમ ક્યાં હોય ખબર ન પડે. મહેમાન એટલે 3-4 દી રોકાતા. આજે તમે આમાંથી હું તમને કહું, કોઈ હાથ નહીં ઊંચો કરે છેલ્લા 2 વર્ષમાં કોકની ઘરે રાત રોકાણા હોય તો મહેમાન તરીકે. આ ઈ પરિણામ છે. બાળકોનો ઉછેર અત્યારે સમસ્યા બની ગયો વિભક્ત કુટુંબની અંદર. આ વિદેશમાં આપણે અહીંથી જો ઓલા બાળક થાય ને અહીંથી એની માં કાંઈ બા એની બાને બોલે 6 મહિને તમે અહીં આવો, કારણ કે 2 નોકરી કરતા હોય. બાળકને કેમ ઉછેરે? નોકરી ન કરતા હોય ઘરે હોય તો એક જ બેન છે, એ ઘરમાં એક જ હોય, એ બાળક ઉછેરે. શું એને હિચકાવે, ખવડાવે, પીવડાવે કે રસોઈ કરે કે શું કરે? એટલે એવડી મોટી એને કારણે કંટાળીને આજે એમ કે બાળક પછી ઝંઝટ થઈ ગયા. એટલે એક જ બાળક જ નથી જોતું. આ પરિસ્થિતિ અહીંયા આવીને પહોંચી ગઈ. સંયુક્ત કુટુંબ છે તો બાળક કેમ મોટા થઈ જાય કોઈને ખબર ન પડે. એની મા બાપને તો ખબર ન હોય. મોટા થઈ દાદા દાદી ભેરા રમતા રમતા આખું ઘર એને રમાડતું હોય અને બાળક સહજ રીતે ઉછરી જાય.
ખબર પણ ન પડે. આ બધા દૂષણો આવ્યા એ વિભક્ત કુટુંબને કારણે. અને મોટામાં મોટું મેં અનુભવ કર્યો બીમારી. વિભક્ત કુટુંબમાં બીમારી પડે ને એટલે એવી પરિસ્થિતિ ગણતી આટણે આપણા વજન ખાઈ ખાઈને એવડા થઈ ગયા કે 4 જણા ઉચકાવાળા જોઈતી એને ક્યાંક આપણે ટેક્સીમાં કે એમ્બ્યુલન્સમાં લઈ શકીએ. એકલો હોય શું કરે? આપણી શારીરિક ક્ષમતા તો હાવ વેગી છે. આપણે 20 કિલો ગુણી નથી ઉપગતા, આપણે કેને ઉપાડી શકીએ? અને બાજુમાં છે આપણા જેવો જ છે, એ કઈ હાજર નહીં હોય, એ દુકાને ગયો છે દવા. મને આ અનુભૂતિ કરેલી છે. મેં આ વાતું એમણે નથી કરતો કે આપણે દવાખાનામાં ઉતારીને કેમ લઈ જવું છે મોટી સમસ્યા થાય. અને 5 જણા ઘરમાં હોય તો કોઈને પૂછવું પડે. જે હોય એક જણો દવાખાને. મારા બને બીમાર પડ્યા હતી આ અલમસ્ત, અને એને 2 દીકરા હતા. એ 2 અને એને એવું બધું ઓલું થઈ ગયું કે એ પકડવા પડે 2 જણાએ, નહીં તો નળિયું કાઢી નાખે બધું. જેનો મને ફોન આવ્યો કે મામા બીમાર છે, કેમ મારે જાવું, તમે આવો તાત્કાલિક. હું ગયો તો હું દવા લેવા ગયો, એ 2 જણા પકડી રાખે તો એનો મેળ આવ્યો. હવે રાતે કેમ રહું? એ મજબૂત, એને પકડી હું આપણે કેટલો ટાઈમ પકડી રાખે આખી રાત? તો એના પરિવારમાં ભાઈઓ કુટુંબ હતા, એમાં એટલો બધો સંપ હતો કે આખા 8-10 છોકરાઓ આવી ગયા. આખી રાત 2-2 વારા કાઢી અને એને 8 દિવસ સુધી રાખ્યા. આ પરિસ્થિતિ આપણે અનુભૂતિ કરીને તો સમજાય કે આપણું પરિવાર મોટું હોય તો શું ફાયદો થાય. ખરેખર મુશ્કેલી થાય. એકલા તમે નિર્ણય ન લઈ શકો. તમે બીમાર માણસ જો વિભક્ત કુટુંબમાં બીમાર માણસ, આજે તમે છાપવું વાંચો, બીમાર માણસ એની કોઈ કાળજી રાખવાનું ન હોવાને કારણે લાંબી બીમારી છે એ લોકો કંટાળીને આપઘાત કરી લે છે. કારણ કે એની પર કોઈ બેહવાવાર જ ન હોય. એક ભાઈ ને એ હોય, એ ભાઈ વયું ગયો નોકરીએ, બેન નોકરી કરતા એ વહી ગયા, બાપા એકલા પછી મોતના જ વિચાર આવે. એની પડખે બેસો તો એને દવા કરતા એ કામ વધુ કરે. અમેરિકામાં મારે એક ભાઈ ગયા હતા, ઈ ત્યાં અમેરિકામાં ગયા પછી ત્યાં એને કોઈક સગા બીમાર હતા નહીં ખબર કાઢવા ગયા. તો એ જોતા હતા, એ આખો દિવસ એની કોક ખબર કાઢવા આવતું જ તું. સામે દોડ્યો હતો, એ બધું આ જોતો હતો ટગર કે અહીં તો માણા ટ્રાફિક જામ જ છે કે કોક આવે જ છે. પછી આજે અમેરિકા ગયા હતા, એ મારા મિત્ર એને મળવા ગયા. એટલે એ એટલું બધું ભાવાવેશ થઈ ગયો કે હારું આ તમારું ગજબની પરંપરા છે કે મને એ કે કોઈ અઠવાડિયું જે મળવા નથી એવું ખાલી ફોન ઉપર કહી દઈએ ગુડ મોર્નિંગ ને એ જે કહીને કેવું હોય તો કોઈ ફરકતું નથી. માણા એમ મરી જાય સહવાસ વગર. આપણી પાસે સંપત્તિ આવી પણ સંવેદના છે ને એ વહી ગઈ હાવ. પેલા આપણને ખબર હતા કે આપણે સાયકલમાં ખિસકોલી આવી જાય તો આખો દી આમ મજા ન આવે. આજે આપણે રોડ ઉપરથી નીકળતા હોય ને એક્સિડન્ટ થયું હોય ને ઓલા તરફડતા હોય તો આપણે તરત જ પાસ થઈ જાય, કોઈ ઊભું રહેતું નથી. અહીંયા સુધી આપણી સંવેદના વહી ગઈ છે. વૃદ્ધાશ્રમની અંદર શું કામ આપણે મૂકી આવી છીએ આપણા મા બાપોને? તો કે આપણે એના પ્રત્યેની કોઈ લાગણી રહી નથી. આપણા માટે મેં તમને કીધું ને, એ કંટાળાજનક પ્રક્રિયા બની ગઈ. તમે એક અભ્યાસ કરી લેજો, સંયુક્ત પરિવારો છે એના મા બાપ ક્યાંય વૃદ્ધાશ્રમમાં જઈ આવજો. સંયુક્ત પરિવારમાં રહેતા મા બાપ ક્યાંય વૃદ્ધાશ્રમમાં નહીં હોય. વિભક્ત કુટુંબ વાળાને જ આ પ્રશ્ન, કારણ કે એની પાસે બેહે કોણ? મા બાપ છે એના માટે ઝંઝટ થઈ જાય. એ કે જઈ નો કે મા બાપ હોય, ગઈઢા મા બાપ હોય ઘરે, એટલે એને લગ્નમાં એનો, કારણ કે એને રાંધીને બધું જવું પડે, એની બધી વ્યવસ્થા કરીને જવું પડે, એટલે એના માટે બોજ બની જાય. અને બોજ બની જાય એટલે છેલ્લે પછી પ્રોગ્રામ એને વૃદ્ધાશ્રમમાં મૂકવાનો કરી દે છે. અને એમાં હજી એક વાત હું તો આગળ કહું, વૃદ્ધાશ્રમની અંદર તમે જોયો બધા સંપન્ન પરિવારોના મા બાપ છે, કોઈ રોજ મજૂરોના નહીં હોય, કોઈ ગરીબ માણસોના મા બાપ વૃદ્ધાશ્રમમાં નહીં હોય. આ તમે અભ્યાસ કરી લેજો, 100%ની વાત છે. તો આપણે આ કમાઈને શું કર્યું? આપણે લુગડા બેટલા છે, આપણી ભાવનાઓ તો આપણી સંકુચિત થઈ ગઈ. મગજ વિકસિત થયું, આપણું હૃદય છે એ નાનું થઈ ગયું, આપણે બધી ગણતરીઓમાં ઉસ્તાદ થઈ ગયા, લાગણીઓ છે આપણી ઓછી થઈ ગઈ. એટલે આપણા મા બાપ બીમાર થાય તો આપણે ખર્ચ દેખાય, એની સેવા કરવી જોઈએ નહીં દે કે આપણે ઈ ટેન્શન, ઓહો બાપા બીમાર પડ્યા રૂપિયા શું થાય, એવો આપણા મનમાં વિચાર આવી જાય છે.
સંયુક્ત પરિવાર છે ને એ સૌથી ઉત્તમ કાર્ય વિભાજન. એમાં જેની જે કુશળતા હોય ને એને મળી જાય. જો સંયુક્ત પરિવારમાં 25-30 માણસો 35 માણસો, મેં હમણાં હું કાશી ગયો તો આ મારો આખો કાર્યક્રમ હતો, ત્યાં 280 લોકોનું પરિવાર હતું. બોલો, તમે માની ન ગયો. અને 82 લોકોનું પરિવાર તો બધું અમારે હાજર હતું ત્યાં કાશીમાં. એને ઉપસ્થિત કરતા હતા સ્ટેજ ઉપર. આ 82 લોકો પરિવાર એટલે કોણ હતા? એ આદિવાસી વિસ્તારમાંથી, મહારાષ્ટ્રમાંથી. અને એ બધા ભેરા રહેતા હતા. બધાને ઓયડા એક સાથે 10-15 રૂમ ને એવું બધું નાના કોન્ટ્રાક્ટ રાખતા હતા. નહીં, એને કઈ વાંધો નથી બોલો ભેગા રહેવામાં, એટલા મોટા પરિવારો. તો પરિવાર છે એ મેં અમારે અહીંયા એક પરિવાર છે, એમાં 5 ભાઈઓ હતા. મેં કીધું આ તમે શું કરો કામ ને? એ કે બધાયના કામ નક્કી હોય. જેને વાસણ ઉટકવાનું સફાઈનું કામ કરતું એ બેન એ કરે, રસોડાનું કામ જેને હૂતું એ રસોડાનું કામ કરે, ખેતીનું કામ જેને હૂતું એ કરે, અથાણામાં જેની માસ્ટરી હોય અથાણા બનાવે, ખેતીમાં જેનું જે કામમાં જેની પાવર હોય એ કરે, અને જે વ્યવહાર કુશળ હોય એ સામાજિક પ્રસંગો ઉકેલે. બધા જ પોતપોતાના કામમાં ગમતું કામ હોય એ બધાને મળી રહે. અને વિભક્ત કુટુંબમાં તો કે છોકરા એને રાખવાના, રસોઈ એને કરવાની, સફાઈ એને કરવાની, કપડા એને ધોવાનું, બધું એને કામ કરવાનું. આવડતું હોય કે ન આવડતું હોય, રાંધતા સારું ન આવડતું હોય પછી ભાઈનું જે થવું હોય થાય પણ કરવાનું તો એને જ રહે. તો જે કૌશલ્ય વ્યક્તિગત એ કૌશલ્ય છે એ પરિવાર, સંયુક્ત પરિવારમાં જ વિકસે છે. આજે જો તમે કોઈ ખીચડી છે એમાં શું છે ભાઈ બીજી એમાં રેસીપી? ખાલી મીઠું અને હળદર અને મગ અને ચોખા. દરેકે દરેક ઘરની ખીચડી તમે ખાજો અલગ જ છે. 4 જ આઈટમ છતાં અલગ. શું કામ? એ કુશળતા છે. અછાણું ઘરે ઘરનું અલગ છે, એ એની કુશળતા છે. એ કુશળતા છે એ વિભક્ત કુટુંબમાં લુપ્ત થઈ જાય. કારણ કે એ વિભક્ત હોવાને કારણે, એની પર ટાઈમ ન હોવાને કારણે એનું શું થઈ ગયું? તો રાંધવાની આરાય છે બજારમાં ખાતો થઈ ગયો, ફાસ્ટ ફૂડ બધા સીધા ખાતો થઈ ગયો, અને એને કારણે આખી એક જીવનશૈલીમાં બદલ આવી ગયો અને રોગનું ઘર બની ગયું. સંયુક્ત પરિવારમાં જો બધાને માટે બધાય કામ હોય, નાના બાળક માટે કામ હોય ને વૃદ્ધ માટે કામ હોય, બધાને માટે કામ તમે આમાં હોય. નાનું બાળક હોય તો એને પાસે શું કામ હોય? જા દાદાની બીડી લઈ આવી, દાદાને નાસ્તો દઈ આવી, દાદાને દવા પાઈ દે, દાદાને પાણી દઈ આવી. આ બધું દાદાનું પરચુણ કામ કે ગમે બજારમાંથી પરચુણ લેવા એની માટે કામ હોય. વૃદ્ધો માટે કામ હોય, બાળકોને મંદિરે લઈ જવા, એને રમાડવા, વાર્તાઓ કેવી, ટાપો ઠોયો ખેતીનો કરી આવે કે વાડી આટો મારી ચા દઈ આવે. સંયુક્ત પરિવાર એટલા માટે તમે જોજો, જે સંયુક્ત પરિવાર છે એમાં બાળકોને મોબાઈલનો પ્રશ્ન ઓછામાં ઓછો હોય છે. કારણ કે એને કામ છે. તમે બાળક શું કામે મોબાઈલમાંથી વ્યસની થઈ જાય, ટીવીનું શું કામ વ્યસની થઈ જાય? કારણ કે એની પાસે કોઈ વિકલ્પ નથી. મા બાપ બે એમાં ખરાબ પરિસ્થિતિ, બે મા બાપ જયારે નોકરી કરતા હોય ત્યારે છોકરો રામ ભરોસે, પછી છોકરો શું કરે? એકલો હોય એ ક્યાં ટાઈમ કાઢે? એ પછી મોબાઈલ જ પકડે ને ટીવી પકડે, અને એનાથી શું થાય છે એની આપણે વિગતે ચર્ચા નથી કરતા. સંયુક્ત પરિવારની અંદર એક વ્યક્તિ છે એની અંદર વિશેષતા હોય છે. મેં તમને કીધું ને, કોઈ સંગીતનો માસ્ટર હોય, કોઈ સારો રસોઈયો હોય, કોઈ બહેનો છે એ આ બધી અથાણા રસોઈમાં એ દરેક કામમાં એની માસ્ટરી હોય. એમાં પરિવારમાં રહેતો સભ્ય છે ને એ આ બધાની વિશેષતાઓ છે એની પાસે શીખી લે છે. એને બધા જ ગુણો છે એની અંદર આવતું હોય છે. સંતાનોની અંદર જે વિભક્ત કુટુંબમાં રહેતું હોય એ સંતાન અને સંયુક્ત પરિવારમાં રહેતું હોય સંતાનમાં હાથી ઘોડાનો ફેર હોય. આજે તમે જોજો, કોઈ પણ મા બાપ છે સગપણ કરવાનું હશે તો દીકરી છે એમ કે આ સંયુક્ત પરિવારમાં રહીને ત્યાંથી લેવી છે. શું કામ હે ભાઈ? તો કે એમાં ઉછેર એનો એવો થયો છે, તો એક તો એની અંદર કામ કરવાની વૃત્તિ હશે, એની અંદર ઘણી બધી આવડત હશે, સમર્પણ ભાવ હશે, સહનશીલ હશે અને અનુશાસન પણ હશે. કોઈ પણ પરિસ્થિતિમાં એ રહેવા માટે શીખી જશે. અને વિભક્ત પરિવારમાં ઉછરેલું સંતાન છે જિદ્દી હશે. શું કામ? એને આવો કોઈ
આપલેનો કોઈ વ્યવહાર જ આવતો નથી. એને પોતાનું જ વિચાર્યું હોય, પોતાના તરફ એને કોઈ બીજી વસ્તુ શું છે, બીજાને માટે મારો કેવો વ્યવહાર છે એનો અભ્યાસ જ નથી. એટલે એકદમ સ્વાર્થી બની જશે અને એવું જીદી બની શકે. એને જે જોઈએ એમાં જરાકે ફેરફાર હશે એટલે એ સહન નહીં કરી શકે. એટલે છૂટાછેડાનો પ્રશ્ન છે ને એ આમાં વધારે થાય, કારણ કે એને ક્યાંય એડજસ્ટમેન્ટ કરવું જ નથી. અમેરિકામાં જેલના કેદીઓનો અભ્યાસ છે, બ્રિટનમાં કે અમેરિકામાં, કે આ લોકો આવા ખૂંખાર કેદી કેમ થયા. તો એને અભ્યાસ કર્યો કે ત્યાં શું છે. એને જોયું કે આના મા બાપ પણ, તો કે કાંઈ એને સિંગલ પેરેન્ટ હતા, એટલે કા એને એ કેદીને કા માં જ હતી, કારણ કે ત્યાં તો બધું ગમે આ જીવન તો કોઈ ભેગા રહેતા જ નથી. ક્યારે માં બદલી જાય, ક્યારે બાપ બદલી જાય, કાંઈ નક્કી જ ન હોય. એટલે કે આ છે ને બધાને કાં તો માં હતી અને કાં તો બાપ હતો, કાં તો બેય નહોતા. એ વધારે ખૂંખાર થયા. શું કામ? એને જીવનની જે હું પ્રેમ જે મળવો જોઈએ એ મળ્યો નહીં. એને હંમેશા કઠોરતાનો જ સામનો કર્યો પડે. એટલે એ એનો સામનો કરતા કરતા એ એવા કઠોર બની ગયા. એટલે મા બાપ અને પરિવારમાં, સારા પરિવારમાં ઉછેરેલું સંતાન છે એ ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહે છે અને સદાચરણ વાળું વ્યક્તિત્વ એનું બનતું હોય છે. આપણે આપણી સંસ્કૃતિ આજે આપણે હિન્દુ તરીકે બેઠા છે એનું કારણ પણ પરિવાર વ્યવસ્થા છે. 800 વર્ષ મોગલોએ જે નુકસાન કર્યું આપણને, એને ભૌતિક નુકસાન કર્યું. આપણે માયરા કાપ્યા, મંદિરો તોડ્યા, પુસ્તકો સળગાવ્યા, છતાં પણ આપણે બચી ગયાનું શું કારણ? આ બધા વિધિ વિધાનો આપણા પરિવારમાં સાબુત હતા. પરિવારમાં રામાયણ મહાભારત હતી. આપણા કર્મકાંડ, વિધિ વિધાનો, પરંપરાઓ, ઉત્સવ બધું આપણે પરિવારમાં કરતા હતા. એટલે બહાર ભલે ગમે તે બગડી જાય, આપણું બીજ છે એ સચવાઈ રહ્યું હતું સંસ્કૃતિનું એ પરિવારના કારણે. અંગ્રેજોએ આપણને ભૌતિક નુકસાન કર્યું, શારીરિક માનસિક નુકસાન કર્યું. એ એટલી ચાલાકીથી એને નુકસાન કર્યું કે એ આપણને ખબર પણ ન પડે. એને શું કર્યું? મંદિરો સળગાવવાની કોઈ જરૂર નથી, પુસ્તકો સળગાવવાની કોઈ જરૂર નથી. તમે એનામાંથી શ્રદ્ધા ડગાવી દો એટલે મંદિરમાં જાતો બંધ થઈ જાય, એટલે મંદિર આપોઆપ પડી જાય. તમે એને મહાભારત, ગીતા છે એ કાલ્પનિક છે, બધું જ આપણું શાસ્ત્ર આયુર્વેદ છે, અંબક છે, ઉટવિદુ છે, એવું આપણા મગજમાં છે એ ભરાવી દીધું. આપણી શ્રદ્ધા ઉપર એને કુઠરાઘાત કર્યો. એને મોટામાં મોટું નુકસાન કર્યું. ગીતાને હળગાવવાની જરૂર નથી, પણ ગીતા તમે વાંચો જ નહીં એટલે એની મેળે જ ખતમ થઈ જાય. મહાભારત તમે ખોલો જ નહીં એટલે એની મેળે પૂરું થઈ જાય. આ નુકસાન અંગ્રેજોએ કર્યું એની આપણે ખબર પણ નથી શિક્ષણના માધ્યમથી. એટલે પરિવાર સંયુક્ત હોવાને કારણે આજે હજી એને જે ધાર્યું હતું, મેકોલેએ કીધું હતું ને કે હું જે શિક્ષણ પદ્ધતિ આપું એ આ લોકો ભણશે, એટલે બધા જ કાળા અંગ્રેજો હોય છે, સવાયા અંગ્રેજો હોય છે, એ પોતાની સહી અંગ્રેજીમાં કરતા થઈ જાય. અંગ્રેજ પાત્રમાં એ કે કોઈ પણ મહાપુરુષોના વખાણ કરતા થઈ જાય છે અને પોતાના શ્રદ્ધા કેન્દ્રો ઉપર છે એને આ તો હંબક છે એવો ભાવ આખો પેદા કરી દેશું. પણ હજી સફળ નથી, કારણ કે ક્યાંક ક્યાંક હજી ગુરુકુળો છે એટલે બચાવી દે. જો આપણે અંગ્રેજી માધ્યમ, હમણાં જ હું અહીંયા જ્ઞાન બાગ છે અમારું, અહીંયા ગુરુકુળના ઉત્સવમાં ગયો હતો. શિક્ષણ તમે ક્યાં લેશો એનો કેવો પ્રભાવ હોય છે. કાર્યક્રમ પૂરો થઈ ગયો એટલે જમવા જવાનું હતું અમારે બધાએ. મને ખબર નહોતી કે આની ભોજનશાળા ક્યાં છે. એટલે મેં આવડું નાનું બાળક ત્યાં ભણતું હતું. એ બાળકને હું હોય તો બધા ઉતાવળમાં રમત હોય ને બરોબર, આપને જવાબ દે. મેં પૂછ્યું ભાઈ આ ભોજનશાળા ક્યાં છે? તો એને શું કર્યું ખબર? એ કે ચાલો. એ મારી સાથે આવ્યું નાનું બાળક અને મને ભોજનશાળા સુધી મૂકી ગયું. મને એના ઉપર માથે હાથ મૂકવાનું મન થઈ ગયું. આના સંસ્કાર આ કોને આપ્યા? કોન્વેન્ટમાં ભણેલું બાળક છે ને એ તમને જવાબે નહીં દે. આ ફેર છે. આજે સમજી જવાની જરૂર છે. આપણે આપણા બાળકને શું બનાવવું છે. પ્રાઇવેટ સંસ્થાઓમાં આપણે મૂકી, ત્યાં કોઈ સંસ્કારની પ્રક્રિયા નથી. અંગ્રેજી માધ્યમમાં ભણાવી અને તમે તમારા બાળકને અંગ્રેજ બનાવો છો. અંગ્રેજી સાહિત્યની પરિવારની કોઈ સંકલ્પના જ નથી. એ ક્યાંથી આપણે આપણી સેવા કરશે, મા બાપને સાચવશે? આપણે ક્યાં જઈ રહ્યા છે એનો કોઈ વિચાર જ નથી કરતા. આપણે પરિવાર, સંયુક્ત પરિવારની અંદર ભેદભાવનું બિલકુલ નિરસન હોય છે.
એનો મુખ્ય જે છે એ બિલકુલ તટસ્થતાથી રહીને પરિવારનો વહીવટ કરતો હોય છે. એટલે પરિવારમાં જો એક વસ્તુ તમે સમજી લેજો કે કોઈ પણ સંસ્થાની પ્રગતિ એ ઉદ્યોગ ગૃહ હોય, વેપાર ગૃહ હોય કે સંસ્થા હોય કે પરિવાર હોય, એનો મુખ્ય એનું નેતૃત્વ કરનાર માણસમાં જો વાલા દવલાની નીતિ હોય તો એ સંસ્થા પરિવાર. બધા જ પ્રત્યે સમાન ભાવનો એનો વ્યવહાર હોય ને તો દાંડ માણસ છે એ પણ એની અંદર કામ કરતા થઈ જશે, સુધરી જશે. આ મારો પોતાનો અનુભવ છે. એટલે પરિવાર જો સંયુક્ત જાળવવું હોય તો એ સંયુક્ત પરિવારનો આધાર છે, એનો મુખ્ય છે. એની અંદર કોઈ પણ વાલા દવલાની નીતિ ન હોય. તમને હું મારી વાત પેલી આત્મસલાદા માટે નથી કરતો, પણ તમને વિશ્વાસ બે કે આવું પણ આજના સમયમાં પણ હોય. અમારે 4 પેઢીથી અમે ભેગા જ છીએ હજી. ભલે અમે જુદી જુદી જગ્યાએ નોકરી કરવા, અમારું બધું તંત્ર ભેરું છે. કોઈ પણ નિર્ણય અમે મારા મોટા ભાઈ જ લે છે, એ ખેતી કરે છે. હું હમણાં મારા ભાણેજના લગ્નમાં ગયો, 29 વર્ષના લગ્ન થયા, અને પાછું એને મળવા ગયો. એને મને શું કીધું કે મામા તમે મારા હગા મામા છો, મને આ જ ખબર પડી. 29 વર્ષે એને શું ગણવું? એનો અર્થ એ કે મારી બેને એના 60 વર્ષની ઉંમરમાં ક્યારેય એને એવું નથી કીધું કે આ તારા હગા મામા આ તારા છે. એના મનમાં આ ભેદ જ ઉચ્ચારણ ન થયું તો જ એને આજે ખબર પડે. અમારા અડધા ગામને ખબર નથી. અમે બે કાકા બાપાના ભાઈઓ છે, બધાને એમ જ માને કે આ બે હગા ભાઈઓ છે. અડધા ગામને નથી ખબર. આ આપણો વ્યવહાર, આવો વ્યવહાર છે એ સંયુક્ત પરિવારમાં હોય તો એને કોઈ તોડી શકે. પરિવારનું સ્વાસ્થ્ય, સંયુક્ત પરિવાર છે એની અંદર બહેનોની અંદર ખૂબ કુશળતા હોય છે. અનેક પ્રકારના વ્યંજનો બનાવતા હોય છે. આવડે કોકને કોકના કઈ કોક મીઠાઈમાં પારંગત, કોઈક ભરેલા રીંગણાના શાકમાં પારંગત હોય, કોઈક કારેલાના શાકમાં પારંગત હોય, કોઈ ભજીયામાં પારંગત હોય. એટલે ઘરમાં આપણે બધી સારી વાનગીઓ ઘરમાં જ બને. અત્યારે શું થયું ખબર? આખી ઉલટી પ્રક્રિયા થઈ. પેલા શું હતું તો કે આપણે પેલા ઘરમાં ખાઈ અને બહાર ઝાડે ફરવા જાતા, એટલે ઘરનું ખાઈને કચરો બહાર ફેંકતા. અત્યારે વિભક્ત કુટુંબ થઈ ગયું. શું થયું? બહારનો પપ, પીઝા, બર્ગર, ચાઇનીઝ બધી કચરો ખાય અને ટોયલેટ ઘરમાં ગયા, બહારનો કચરો ખાઈને ઘરમાં અંદર નાખી જી. આ આખું ઊંધું થઈ ગયું. એને કારણે ફાસ્ટ ફૂડ તરફ શું કામ ગયા આપણે? આ પણ એક ષડયંત્ર છે. સંયુક્ત પરિવાર તૂટે એટલે વિભક્ત પરિવાર થઈ જાય. એટલે હું તો ને હુતી બે જ હોય ઘરમાં. એટલે સાંજે પછી રાંધવાની આરાહ થાય, હાલો ને તૈયાર મગાવી લઈ. એટલે હવે તો આપને ખબર છે ઓલા ઘરે આવીને દઈ જાય. બહાર કોઈ ફાસ્ટ ફૂડ મીંડા ખાવા. અમારા અહીંયા ડોક્ટર પાનસુરિયા છે એને કીધું કે હમણાં બાળકોની અંદર, નાના બાળકોની અંદર કિડનીના પ્રશ્નો છે 6 મહિનાથી વધી ગયા. મેં કીધું એવું કેમ? તો કે આ ફાસ્ટ ફૂડ ને બહારનું ખાય છે, જે નકરું ભેળસેળ વાળું જ હોય છે, ઝેર જ હોય છે. તો વિભક્ત કુટુંબને કારણે આપણું પરિવારનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહ્યું છે. અને આજે આ ફાસ્ટ ફૂડની પાછળ જવાથી આપણને નામ ન આવડે એવા રોગો હવે આવવા માંડી ગયા. આપણું જીવન છે એ જાહેરાત ઉપર વયું ગયું. જાહેરાતમાં આવતી વસ્તુ અમને ઉપયોગી હોય કે ન ઉપયોગી, ત્યાં આપણે બુદ્ધિ ચકાવતા નથી. જો બીજે બધે બુદ્ધિ ચકાવી પણ જાહેરાતમાં નથી. ભાઈ એક ઓલું માઉન્ટેન ડ્યુ પીણું આવે છે ખબર? એની જાહેરાત શું આવે? ઓલો એક મોટો જુવાની હોય, મોટરસાયકલ આ પીણું અને મોટરસાયકલ હોય, આખે ટેકરો કુદાવી દે. ઈ પીણું, ઈ ટેકરો કુદાવી આપણા ઘરમાં ઈ પીણું આવી જાય જાહેરાત જોઈને. તમે ઈ પીણું પીને કોક દી કુદાવજો, મીમો ન પાકી જાય તો મને કહેજો. આટલી મૂર્ખાઈ આપણે બનાવે છે. આપણે હોશે હોશે બની રહ્યા છે. આપણા ઘરમાં ઈ પીણું આવી જાય જેમાં ઈ ડેડ વોટર છે, એમાં કોઈ પૌષ્ટિક તત્વો નથી. આ થમ્સઅપ, કોકા કોલા એ શું છે? 6 મહિના પહેલા ભરાયેલી. આપણે ઈ બધું પી જાય. 20 રૂપિયાની બિસ્લરી પી છે, એ નકામું છે. પણ આપણે દૂધ લેવું હોય ને તો આપણે સસ્તામાં સસ્તું ગોતી, જે આપણા માટે સારામાં સારું ઉપયોગ, ઘી ગોતી તો ઓછામાં ઓછું, સસ્તામાં સસ્તું ગોતો થોડું સાચું મળે.
આપણે પછી દવામાં ખર્ચીએ એના કરતા વધારે દુઃખી થાય. ખાવામાં કોઈ દિવસ ખરાબ ખાવું જ નહીં, એમાં લોભ કરવાનો જ નહીં, નહીતર દવાખાનામાં દેવા પડશે તમારા પૈસા. એટલે આપણા ઘરની અંદર આ જાહેરાતોએ એવું દૂષણ બેસાડી દીધું કે આપણું સ્વાસ્થ્ય છે એને કારણે આપણે મગજ જ ચલાવતા. અને હા, હવે હનુમાનજી આપણા યુવાનું રામાયણમાં હનુમાનજી તો આ ઓલો કૂદી જાય એમાં પ્રશ્ન જ કરતા. હનુમાનજી સાગર કૂદીને લંકામાં ગયા તો કે એવું થોડું હોય કે ત્યાં બુદ્ધિ હકાવે આપણા શાસ્ત્રોમાં, ત્યાં એને શંકા જાય. વાં ઓલો મફતિયું પીણું પીને કૂદી. અરે હનુમાનજીએ મેલી મુદ્રિકા મુખમાં, એ મુદ્રિકા શું હતી એનો તો અભ્યાસ કરો. એ સામાન્ય મુદ્રિકા નથી. આજે પણ એવી પારાને 16 સંસ્કાર આપો તો એ પાર જ ઘૂંટી બને મોઢામાં મૂકો તો તમને ગુરુત્વાકર્ષણના નિયમો ન લાગે. આજે પણ આપણા શાસ્ત્રોમાં છે, પણ ક્યાં કોઈને ફુરસત વાંચવાની? ખાલી પ્રશ્ન કરીને આપણે વયું જવાનું છે. એટલે આપણે કોઈ પણ દવા કે કોઈ પણ જાહેરાત છે એ બુદ્ધિગમ્ય છે કે નહીં આપણે વિચારીને પછી આપણા ઘરમાં ઘુસાડવું જોઈએ, નહીતર એનાથી દૂર રહેવું જોઈએ. એને વેપાર કરવો છે, એ વેપાર કરવાનો તો ગમે એમ કરીને આપણે સમજાવવા માટે નુકસાન કરશે. કેવી વાહિયાત જાહેરાત આવે, ઓલો કલર વાળી જાહેરાત આવે કે આ મકાનનો આ એશિયન પેન્ટ વાપરશો તમારે દીકરીને હગાઈ થઈ જાય. ભાઈનું એવું ક્યાંય? અને એ આપણે વાપરવા માંડી જાય. બોલો, જરાય બુદ્ધિ આ વિચારતા જ નથી આપણે. તો જો એને કલર લગાડવાથી થઈ જાય તો અત્યારે વાંડા બિચારા છોકરા કેટલાય રખે કે હાલો મકાન હું આપણે પોતાના મોઢા રંગી નાખી જો એશિયન પેન્ટ હગાઈ થતી હોય. છતાંય આપણે કે વ્યવસ્થિત મૂર્ખ બનાવે છે ને આપણે પૈસા આપી જાય અને મૂર્ખ બની છે, અને આપણે સાચી જે આપણી વસ્તુ હતી એને ભૂલતા જઈએ છીએ. એને કારણે આ બધી સમસ્યાઓ ઊભી થઈ છે. આટલું સરસ સંયુક્ત પરિવારનું મહત્વ હતું, એના ફાયદાઓ આટલા હતા, છતાં આજે પરિસ્થિતિ એવી આપણે બચાવવા માટે હવાતિયા મારવા પડે. શું કામ એ તૂટ્યું? જે આટલી આપણે આ કેમ કે હોનું હતું તોય આપણે હવે ઈ નહીં અમારે કથિર જ લેવું છે. આવું માનસ કેમ થયું? તો એમાં પણ ઘણા અમુક પરિસ્થિતિ, અમુક સમસ્યાઓ કેવી છે પરિસ્થિતિજન્ય હોય, પ્રાકૃતિક હોય, અમુક માનવ સર્જિત હોય. તો પરિવાર તૂટવાના મુખ્ય કારણો ઔદ્યોગિક ક્રાંતિ. ઔદ્યોગિક ક્રાંતિને કારણે અનેક સુખ સુવિધાઓ હોય છે. રોડ થયા, હોસ્પિટલો સરસ થઈ, આવાગમના સાધનો સારા થયા, સંદેશા વ્યવહારનું સારું થયું, ટીવી, રાચરચીલું ફર્નિચર, બધી સગવડતાઓ ભૌતિક વધી. સાથે સાથે અનેક સમસ્યાઓ પણ આવી. તમારે આજે સંયુક્ત પરિવારમાં રહેવું હોય તોય તમે ન રહી શકો. શું કામે? ઔદ્યોગિક ક્રાંતિને કારણે નોકરીની અનેક તક ઊભી થઈ. એ નોકરી કે આપણા ગામમાં ન હોય. સોફ્ટવેર એન્જિનિયર તમે બનાવ્યો ને તમે એમ કહો કે મારા માંડવીમાં જ મારા દીકરાને રાખવાનું, ત્યાં નોકરી મળે? એને હૈદરાબાદ જ જવું પડે, કાં પૂના જવું પડે, કાં બેંગ્લોર જવું પડે. તમે એટલે આ નોકરીની તકો છે એને કારણે ફરજિયાત એને ઘર છોડવું પડે. પછી વેપાર કરવો હોય, તમે એમ કહ્યું મારે ભાઈ લોખંડનો કાસ્ટિંગનો વેપાર કરો, હું અહીં માંડવીમાં કરું ચાય, એ તમારે રાજકોટ જવું પડે. સિરામિકનું તમારે ટાઇલ્સનું કારખાનું કરવું હોય તમારે મોરબી જવું પડે. ફરજિયાત તમારે. એટલે ઔદ્યોગિકરણને કારણે જે વ્યવસાયી તકો અને એનું વિકેન્દ્રીકરણ થવાને કારણે પરિવાર તૂટ્યા. અને એના કરતા હાલો એ તો ઠીક, પણ એને આપણું મૌલિક ચિંતન બદલી નાખ્યું. પહેલા આપણું ચિંતન હતું એ જીવન મૂલ્ય, જીવન કેમ જીવવું, એ મૂલ્યનિષ્ઠ જીવન ચિંતન હતું. એને બદલે અર્થલક્ષી જીવન ચિંતન થઈ ગયું. અર્થલક્ષી જીવન થઈ ગયું એટલે આપણા સ્વાર્થ, મારું શું એ જ આપણે વિચારીએ આખો દિન રાત. એટલે કલેશ ઉભો થાય. શાંતિ પર્વમાં ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર કે મારે રાજધર્મ શીખવું શું કરતો કે તમારે ભીષ્મ પાસે જવું પડે તમારે શીખવા માટે. તો દ્રૌપદી ને બધા ભીષ્મ જ્યાં બાણસિંહ હતા મેદાનમાં અહીંયા જાય છે, બધા પ્રશ્નો થાય. પછી દ્રૌપદી એક પ્રશ્ન પૂછ્યો કે તમે આટલા સમર્થ યોદ્ધા, તમને કોઈ આ પૂરા ભારત વર્ષમાં જીતી ન શકે, હિંમત ન કરે, તોય તમે મારા જ હિરણર થતા હતા, છતાં તમે બોયલા કેમ નહીં? આટલું બધું તમે ધર્મનું આટલું બધું જાણો છો બધું, તો તમારું આચરણ ક્યાં ગયું ત્યારે? તો એને એક સરસ વાત કરી, પુરુષો દાસો અર્થસ્ય, પુરુષ છે અર્થનો દાસ છે.
અર્થલક્ષી જ વિચારસરણીને કારણે એને ગુલામી જેવી અવસ્થામાં રહેવું પડ્યું. આપણે પણ જો અર્થલક્ષી જ વિચારશું તો પરિવારમાં અનર્થ સર્જાશે. એટલે ક્યારેક છે હિસાબ કિતાબ બધી જગ્યાએ કરવાનું ન હોય, આપણા હોય ત્યારે આપણે એ બધું મર્યાદાઓમાં પણ રહેવું જોઈએ. આખો સામાજિક ઢાંચો છે ઔદ્યોગિક ક્રાંતિએ બગાડી નાખ્યો. શિક્ષણ એ બીજો ભાગ બીજો. શિક્ષણમાં જીવન મૂલ્યનો વિષય જ નથી. હવે અમે જ્યારે હતા ત્યારે નાના ત્યારે મહાભારત પણ ભણાવવામાં આવતું, રામાયણ પણ ભણાવતું 5મા 6ઠા ધોરણમાં. શ્રવણના પાઠો હતા એ બધું જ કાઢી નાખ્યું. બધું કાઢી નાખ્યું. એમાં પરિવાર લક્ષી કે જીવન મૂલ્ય લક્ષી કોઈ શિક્ષણ નથી. એટલે હવે આ ન હોય તો એ ભણીને ગણીને હોશિયાર થાય પણ ભ્રષ્ટ જ થાય. કારણ કે એને ધર્મ શું, સમાજ શું, બીજા પ્રત્યેની મારી ફરજ શું એનું કોઈ જ્ઞાન ન હોય. એટલે એ સારો એન્જિનિયર થયો હોય તો ખોટા રોડ કરે, ડોક્ટર થયો તો ખોટા ઓપરેશન કરી રાખે. એને પૈસો જ કમાવો એ જ મગજમાં ભરાઈ ગયું હોય. એટલે એની પાસે કોઈ હારી પૈસો તો દાઉદ કમાય છે ને. આપણે કોઈ એમ કે આપણો છોકરો દાઉદ જેવો થાય, આપણે થવા નથી દેવો, પણ આપણે એના માટેની કોઈ પ્રક્રિયા કરતા નથી. અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો એક આખો ક્રેઝ ચાલ્યો છે. એનો એક આખો અલગથી વિષય લઈ શકાય. પણ એનાથી શું દુષ્પરિણામ આવે? અંગ્રેજી સાહિત્યમાં ક્યાંય પરિવારની સંકલ્પના જ નથી. એટલે એ ભણાવીને તમે તમારો વૃદ્ધાશ્રમમાં મૂકવાનો પ્રોગ્રામ જ કરો છો તમારે જાતે જ. કોક હું મૂકી કે આપણે નો જ આપણા છોકરાઓને તૈયાર કરી. હોસ્ટેલ કલ્ચર, જે પ્રાઇવેટ હોસ્ટેલો છે એ ખાલી ફી જ ઉઘરાવે છે, એને સંસ્કારની કોઈ પ્રક્રિયા નહીં. મારા બનાવી છે એ થોડુંક સંપન્ન પરિવાર, એટલે એને એનો દીકરો 9મું ભણતો હતો. એટલે એને કીધું કે હું વડોદરા મોકલું. મેં એને કીધું વડોદરા શું કામ? તો કે બધા મિત્રો જાય છે. મેં કીધું અહીં જેતપુરમાં શિક્ષણ સારું નથી? તો કે છે ને. મેં કીધું તો શું કામ? કે ભાઈ દીકરો જો સારી સુવિધા હોય તો આપણા ભેરો જ 12 ધોરણ સુધી રહેવો જોઈએ. હું તો એવું માનું. મા બાપ ભેરો રહેશે તો જ એનામાં મા બાપ પ્રત્યેની લાગણી જન્મે. શું કામ લાગણી જન્મે? કે મા બાપ એને હાજા માંદે એની જે સેવા કરે, એની ઈચ્છાઓ પૂરી કરે તો લાગણી જન્મે ને. હોસ્ટેલમાં મૂક્યો હોય તો તમારે મૂલ્ય એટલું જ એટીએમ કે બાપા એટલે હું તો કે આપને પૈસા આપે, એના સિવાયનું કોઈ લાગણી. પણ જે માએ માંદો પીડ્યો એને માથું દાબી દીધું, એના માટે શીરો બનાવી દીધો, એનું બધી સેવા કરી હોય, એ માને એ કેવી રીતે વૃદ્ધાશ્રમમાં મૂકવા તૈયાર થાય? એટલે મેં એને કીધું ભાઈ તમે કે આ બધા જાય છે જવા દઈએ. એટલે મેં કીધું કાંઈ આ નક્કી કરી દીધું એટલે આપણું કાંઈ માનશે નહીં. એટલે મેં કાંઈ વાંધો જવા દો. પણ એ થોડાક ચતુર, અઠવાડિયા પછી એને એમ થયું કે આને જવાબ મને હરખો આપ્યો. પાછું કે તમને જે ઠીક લાગીને મને સાચો કયો કે જવાબ. મેં એ કીધું તો હવે તમે નોંધી લેજો, તમારા છોકરાને તમે જેટલો આવી હોસ્ટેલમાં મૂકશો એટલો એ તમને વહેલો વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે. એને છટીક લાગી ગયું. એ કે ભાઈ તો આપણે કેન્સલ. મેં કીધું 25,000 ભરી દીધા કે ગોયરા કે આપણે અહીં ભણાવો કરો, ત્યાં બીજે નથી મોકલો. તો આપણે જે હોસ્ટેલમાં આપણે મોકલી છે ત્યાં સંસ્કારની કોઈ પ્રક્રિયા છે? આપણે શું કામ આવી સંસ્થાઓમાં નથી મોકલતા આપણા દીકરાને? જ્યાં સંતોષી મા બાપની જ ગરજ સારે છે, મા બાપ કરતા વિશેષ. કારણ કે એનું આ કાર્ય જ છે, સમાજને સુસંસ્કૃત કરવો એ કાર્ય લઈને બેઠા છે. એના ભરોસે આપણે મુકાય ને આપણા સંતાનને. મેં તમને ન કીધું શું ફરક હોય કોન્વેન્ટમાં ભણેલો ને ગુરુકુળમાં ભણેલો? એના વ્યવહારમાં આખો તફાવત આવી જાય. તો આવી રીતે આ શિક્ષણે પણ આપણી આ સમસ્યાઓ છે વકરાવી છે. જીવનમાંથી ભક્તિ વહી ગઈ. ભક્તિ વહી જાય ને એટલે દુઃખ આવે. પરમ પૂજની સરસંઘ ચાલક આરએસને કીધું હતું એક કાર્યક્રમમાં, બધી જ સમસ્યાનો મૂળ માણસ ધર્મથી દૂર થયો ને એટલે થઈ છે. ધર્મ છે એ અનુશાસન છે. તમારે શું કરવું શું ન કરવું એ ધર્મ તમને કહે છે. એટલે તમારા બાળકોને આપણા ઘરમાં એ ભક્તિનું વાતાવરણ આપવું ઊભું કરવું પડે. આપણે શું કરીએ છીએ? કોકને કોન્ટ્રાક્ટ દઈ દઈએ છીએ, આપણે અમે તો અમારી રીતે જીવશું, તમે અમારા છોકરાને સારો કરો. એવું ન થાય. ઘરનું વાતાવરણ છે ભક્તિમાં હોવું જોઈએ. ઘરમાંથી ભક્તિ જશે, ધર્મ જશે એટલે દુઃખ આવશે. સૌથી મોટું નુકસાન ટીવી સિરિયલો.
એકતા કપૂરની, જેમાં જે બહેનોને ને પરિવારને જે રીતે ચિત્રો છે, બહેનોનો ક્યાં આવો વ્યવહાર જોયો તમે? લગ્નેતર સંબંધો, દેરાણી જેઠાણી એકાબીજાને કાવા, તમે એનું સ્વરૂપ જુઓ તો વિલન જેવું લાગે. બહેનોને આવું દેખાડી, બહેન છે મમતાની મૂર્તિ છે. અને કેવો વિકૃત પાત્ર રજૂ કરી અને આ આપણે સિરિયલો વારંવાર જોઈ છીએ. એટલે આપણી જે યુવા બહેનો છે એની અંદર એક વિદ્રોહની ભાવના પ્રગટ કરે છે. અને એ પછી એને એમ થાય કે આ પરિવારમાં આમ જ રહેવાનું હોય. આપણે શું કામે ભાઈ દબાઈને રહેવું જોઈએ? આપણે શું કામે આપણા વડીલોનું સન્માન જાળવવું જોઈએ? આપણે ગમે આપણે કરી. આવો એક માનસ ઊભું થાય એટલે આજે છૂટાછેડાના પ્રશ્નો ઊભા થયા છે. આવી સિરિયલો જોઈ જોઈને. અત્યારે મા બાપ છે એ દીકરીના ઘરમાં, એમાં માં છે, એનું એટલું બધું પેલું ચંચુપાત થઈ ગયું, એને કારણે છૂટાછેડા થાય છે. આખો દી મોબાઈલ ઉપર એને સૂચના જ આપતા હોય કે કેમ રહેવું, આમ કરું, કામ ન કરું, આપણે તારે જેઠ કરીને દેરાણી કરીને આ કરે, એવી જ સૂચનાઓ આપી રાખે. એને કારણે એક વકીલે મને કીધું 80% છૂટાછેડા છે એને કારણે. મારા એક મિત્ર છે, એને કીધું કે ભાઈ મારા ઘરવાળી આખો દી મારે જ વાતો કરતી હોય. આપણું ઘરનું કામ શું છે કે મારે પછી તો એટલી બધી કે મારે કારેલાનું શાક ખાવું હોય ને તો એ હું કહું તો ન કરે, મારે સાસુ ને કેવું પડે તમારી દીકરીને જરા કહો મારે કારેલાનું શાક. ત્યાં સુધી પરિસ્થિતિ વણસી ગઈ. એટલે આપણે એને આપણી દીકરીને અનુકૂલનતા શીખવાડવી જોઈએ. જે પરિવારમાં જે વ્યવસ્થાઓ છે એમાં રહેતા શીખવાડવું જોઈએ. ઈ સંસ્કાર છે ઈ વિભક્ત કુટુંબમાં ન આવે. ઈ તો દીકરી આમાં તૈયાર થઈ હોય તો જ એમાં એ બધી વસ્તુઓ. અને આપણે ખરેખર આપણે હગાઈ ક્યાં કરવી જોઈએ ખબર? આપણે બધું શું જોઈએ કે આની પાસે કેટલી ગાડીઓ છે ને કેટલા કારખાના છે ને ઈ જોઈએ. ખરેખર ઈ ન જોવે. એનામાં છોકરા મૂર્તિયામાં ત્રેવડ કેવી છે. ઈ રેકડી હાંકતો હોય ને પણ ત્રેવડ વાળો હોય ને તો ગમે તેથી ગાડી લેતા ને વાર ન લાગે. આ હું તમને ખાલી ફોગટ વાતું નથી કરતો. મેં આવી જ રીતે મારા છોકરાઓની સગાઈઓ કરી છે. આવવામાં જ દીધી છે. સાયકલમાં સફરજનની રેકડી હાંકનાર પણ આજે ગાડી બંગલા બધું છે. મારા ભાઈ ના પડે મેં આપણે અહીંયા જ કરવાનું છે. એટલે હવે અને બીજી વસ્તુ હગાઈ જ્યાં કરવી પરિવાર જોવાનું. આપણે પૂછી લેવાનું કે જેના ઘરમાં આડોશ પાડોશના છોકરા રમવા આવતા હોય, મોજ કરતા હોય, ધમાચકડી કરતા હોય, ત્યાં આપણે લેવાય છોકરી. ત્યાં દેવાય ને ત્યાંથી લેવાય. શું કામે? આપણે ખબર છે આપણું ઘરમાં. અને જો છોકરું તમે જોજો, માર્ક કરજો, અમે એપાર્ટમેન્ટમાં રહેતા ને તો ત્રીજે માળે પહેલા માળે રહેતું છોકરું છે, અમે ત્રીજા માળે રહેતા ને વચમાં બધાય ઘર મૂકીને મારા ઘરે જ આવે. શું કામ ભાઈ? એને ઈ મન સમજે કે ને મોટું જાણે મન ને નાનું જાણે હૃદય. ઈ છોકરાને કઈ કેવું ન પડે. તમારી ચાલાકી એને ખબર જ પડી જાય કે અહીંયા જવા જેવું જ નથી. અહીં સોફા ઉપર રમશું તરત બહાર કાઢીએ. એટલે જ્યાં છોકરાઓ રમતા હોય એનું પ્રમાણ છે કે આ કુટુંબ છે એ સારું છે. એનામાં સહન શક્તિ છે, વાત્સલ્ય ભાવ છે. આવી નાની નાની વાતો છે એને પ્રમાણ તરીકે ઉપયોગ કરવો જોઈએ. બીજું છે એક આ બહુ ખતરનાક. હવે આપણે ધારશું ને તોય સંયુક્ત પરિવાર રહેશે કે કેમ? આખી નવી સંકલ્પમાં આપણે આજે શું થયું છે? 2 બાળકો બસ. 2 ની હવે 1 અને 1 ની હવે નિસંતાન રહેવું છે એવા કેટલાય છે. અને લગ્ન નથી કરવા વગર લગ્ન રહેવું છે ઈ એક થયો છે. અને મોટી ઉંમરની છોકરા છોકરીઓ પરણાવવાનો જે ખતરનાક ટ્રેન્ડ શરૂ થયો છે એ બધી આવનારા સમયમાં ભયંકર સમસ્યાઓ લઈ આવે. તમારે એક જ સંતાન હોય તો કોણ સંત થશે? કોણ મિલિટરીમાં જશે? એક સંતાન વાળી એટલું ખતરનાક છે. આજે આ સમયમાં એટલા બધા રોગો વધી ગયા છે, એટલા બધા અકસ્માતો થાય છે. દરિયામાં ડૂબે છે કોણ નાતા નાતા? 80 વર્ષના બાપા ડૂબી ગયા એવું સાંભળ્યું. મોટરસાયકલના એક્સિડન્ટમાં કોનું થાય છે? બાપા ગુજરી ગયા એવું સાંભળ્યું. એક્સિડન્ટ થયું. સેલ્ફી લેતા લેતા કોણ 80 વર્ષના માજી પડી ગયા એવું થયું. આપઘાત કોણ કરે છે? યુવાનો જ કરે છે. એક સંતાન છે. તમારી કરોડો રૂપિયાની સંપત્તિ છે,
એ એક વયું જશે એટલે તમારું જીવન સ્મશાનવત થઈ જાય. કેમ આ તમને પૂછતું નથી? આટલી સામાન્ય વસ્તુ કેમ દેખાતી નથી? આદર્શ પરિવારથી 3 સંતાનો હોવા જોઈએ. જંગલમાં ફરવા જાય ને ત્યારે એ અમને ભણાવે કે આઈડિયલ ટીમ છે એ 3ની હોવી જોઈએ. શું કામ? તો કે ભૂલા પડ્યા હોય, એક બગડ્યું હોય, માંદું પડ્યું તો એક એના ભેગું રહીએ, અથવા લઈ આવવાનું હોય તો 2 ઉપાડીને લઈ આવીએ. કે કાંઈ અહીંયા ન લઈ આવી ગઈ એક ત્યાં ભેગું રહે ને એક છે એ પાછું કોકની મદદ માટે બહાર જઈએ. કે તો આપણા પરિવારમાં 3 સંતાનો હશે તો કાકા રહેશે, મામા રહેશે, માસી રહેશે, દેરાણી રહેશે, જેઠ રહેશે, આ બધું રહેશે. નહીતર આ બધું છે શબ્દો જ લુપ્ત થઈ જવાના છે. તો શું કરવાનું છે નક્કી કરી લેજો. આજની આ પેઢી છે એ સંતાનોને ઝંઝટ સમજે છે. બોલો શું કામ ઝંઝટ સમજે છે? કે એને આ એકલા રહીને આ સંતાનોને મોટા કરવા નહીં, માથાનું દુખાવો. એટલે એમ થાય કે આ જોઈ જ નહીં. પરોજણ સમજે. જે આપણી મિલકત છે, સાચી સંપત્તિ આપણા સંતાનો છે, એને પરોજણ સમજે છે અને એનો ઉછેર પછી એ રીતે કરે છે. તો આ બધા યાદ રાખજો. એક સંતાન વાળું કેટલું ખતરનાક છે. મારા એવા કેટલાય પરિચિત લોકો છે જેની પાસે કરોડોની સંપત્તિ છે. અત્યારે ગુજરી ગયા. એ 2 જ રહેતા હતા. 80 વર્ષની વયે એના પેલા પત્ની વયા ગયા. પછી જે એની હાલત ખરાબ થઈ છે એ એના બેન ભેરા રહેવા ગયા. હવે એના બેન ભેરા પણ એના બેનના ઘરવાળાને, એના છોકરાઓને, એની વહુને પોહાય તો રાખે ને. બધા એવા હોય. મારી શાખામાં આવતા એક BSNL ના ઉચ્ચ અધિકારી, એ હવે વૃદ્ધાશ્રમ ગોતે. એને ખાલી દીકરીઓ જ હતી તો એ દીકરીઓ ભેરા અત્યારે. પણ દીકરી જમાઈને ગમે છે કે નહીં? દીકરીના સાસુને ગમે છે કે નહીં? કેટલો ટાઈમ ગમે? એના કારણે એ આજે સારામાં સારું વૃદ્ધાશ્રમ ક્યાં મળે છે એનું ટ્રાયલ લઈ એવા વાપી પાસે. આપણે આ કરવાનું છે. એટલે હું તમને કહું છું, આપણું ભવિષ્ય છે એનો આપણે પૂરેપૂરો વિચાર કરી લેવો જોઈએ. મિત્ર, આ સ્થિતિ આવશે. બીજી હજી ખતરનાક, વિદેશ ગમન. એક છોકરો હોય વિદેશમાં મોકલી દો, ભાઈ કેરિયર બનાવો. એટલે ભાઈ રૂપિયા નથી બધું મહત્વનું, લાગણી. તમે માંદા પડશો, તમારી સોસાયટીમાં કેવડાય છે તમારી ઉંમરના 70 વર્ષના 80 વર્ષના એવા જ, એનો છોકરો વિદેશ ગયો છે કે હૈદરાબાદ. માંદા પડ્યા કોણ તમને ચડાવશે? એ પોતે લાકડીને ટેકે હાલતો તમને ઉપાડીને રિક્ષામાં મૂકશે. ઘરમાં ને ઘરમાં મૃત્યુ થયા કેટલાય કિસ્સા બની ગયા. એક દીકરો હમણાં આવ્યો હતું, કરુણતા કેવી, એક દીકરો વિદેશ મોકલેલો. એ દર 15 દિવસે ઓસ્ટ્રેલિયા, બહુ સંપન્ન પરિવાર, એની પાસે અહીંયા પુષ્કળ પૈસા. હું ભાઈ કરવાના? ધીરુભાઈ અંબાણી 25 પૈસા લઈ ગયા. મને કેજો, હું ગોતું છું આ કોઈ લઈ ગયો હોય ને તો મારે એને પૂછવામાં હું રીત છે. શું કામે આપણું જીવન બરબાદ કરી? જરૂરી છે પૈસો, પણ પૈસા મય ન થઈ જાવ. પૈસો જરૂરી જ છે સારી રીતે જીવવા માટે, બધી સુવિધાઓ માટે જરૂરી, પણ એવું ન, એના ભોગે જ એ જ આપણું જીવન છે એવું ન. એ માજીને બે રહેતા હતા. બાપાને માજી પેરાલિસિસમાં, એ કઈ બોલી શકે કે એવું નહીં. ઊભા થઈ બાપા એને હાચવતા હતા. એક રાતે બાપાને એટેક આવી ગયો. બાપા મરી ગયા. ખબર કોણ કરે? બાપા મરી ગયા. માજી છે ઈ ભૂયકા મરી ગયા. કોણ આવે અહીંયા? છોકરો 15 દિવસે ફોન કરે, પૂછ્યું કે આ કેમ ઉપાડતા નથી? તો કે એ તો જોયું તો કે તો ગુજરી ગયા. આ હાલત થવાની છે. આપણે આપણી સમસ્યાઓને કેમ ઓળખતા નથી? ભવિષ્યનું લાંબુ વિચારો કે આ હું કરું છું એનું શું પરિણામ આવવાનું છે, એ નહીં વિચારી તો હું તો બહુ વરવું દ્રશ્ય જોઈ રહ્યો કે આ સમસ્યાઓથી ગ્રસ્ત થઈ છે બધા. કોણ કોનો હાથ ચાલશે, કોણ કોની સેવા કરશે? બધા આખી સોસાયટીમાં વૃદ્ધો જ છે. એટલે ઓછા પૈસા મળે ભલે, પણ તું અહીં નજીકમાં રહે. તરત અમે માંદા પડી તો આવી જાય, નહીં તો પાણી પાવા વાળું કોઈ છે નહીં. શું કરવાની સંપત્તિ? હાલો કયો. જીવનના અંતિમ ક્ષણોમાં મા બાપની એવી ઈચ્છા હોય છે મૃત્યુના સમયે કે હું આ બધું જોઈ લઉં, મારા સંતાનને જોઈ લઉં. બધાને એટલી બધી ઉત્કટ ઈચ્છા હોય, પણ એ લાચાર હોય છે, કાંઈ હાથમાં હોતું નથી. એ સ્થિતિમાં એને ઉપર જવાનું હોય છે. વિદેશ ગમન કરતા પહેલા 7 વાર વિચારજો. સામાન્ય વ્યવહારમાં ઉદારતાનો અભાવ. સમય પૂરો થવામાં છે. હવે બધી લાંબી વાતો નહીં કરું.
પણ હું તમને આજે પણ હજી આપને પ્રેરણાદાયી પ્રસંગો બને છે. આપણા પરિવાર નહીં, કોકનાવને હાચવી લેવા. ત્યાં અમારે કલાણા ગામ છે. કલાણા ગામની અંદર એના સરપંચ ગોકળભાઈ પટેલ કોકના ભાગ્યા રાખીએ ખેતીના અને ખેતી કરે, પણ પ્રમાણિક માણસ, પોતે સરપંચ બની ગયા કલાણા. ત્યાં એક શામજી બાપા ચાવડા, એનો છોકરો સુરત, એ આડા કાંઈ મોકલે ન મોકલે, બાપા અને કોક દી મોકલે પૈસા હોય તો ખાઈ નહીં ત્યારે ઉપવાસ કરી નાખે. બાપા કે આ દુઃખી જીવન જીવા કરતા ગોકળભાઈ પાસે ગયા. ગોકળભાઈને કીધું કે ભાઈ ગોકળ, હવે તું મને આ મોટી મરણના વૃદ્ધાશ્રમમાં મૂકી જાય, તારી ઓળખાણ હોય તો એ કે આ છોકરો કાંઈ પૈસા મોકલતો નથી, ખાવાનું કંઈ છે નહીં, શું કરવું, મારે કંઈ કામ થતું નથી. ગોકળભાઈએ જવાબ આપ્યો, બાપા વૃદ્ધાશ્રમમાં જવાય, મારે ઘરમાં વડીલોની જરૂર છે, તમે મારા ભેરાવાઈ આવો મારા ઘરમાં. આ જીવન બાપાને હાચવા ઈ ગોકળભાઈ એટલે કોણ? આ સત્કાર્યનું પરિણામ એને ભગવાને આપી દીધું. આજ હાઈબોન્ડ સિમેન્ટ નો માલિક, કિસાન જે વડાલિયા વેપર જે નમકીન એનો માલિક ઈ ગોકળભાઈ ભાગ્યા વાવતો તો એક સત્કાર્યથી એનું જીવન પલટી નાખ્યું. આ ભક્તિ છે. બીજું ઉદાહરણ નંદનવન હાર્ડવેર, કે લોકો આપણે આપણા ગા ખૂચી ઓલા કોક ના રાખ્યા. આ ભારતીય સંસ્કૃતિ છે. નંદનવન હાર્ડવેર વાળાની ઘરે મારો મિત્ર બેઠો તો ઈ કે હું બેઠો તો એક બાપા આવ્યા બહાર, અને ઓલો છોકરો છે એ નાતો જોતો હતો, એટલે એ નાઈન પાછો આવ્યો, એટલે બાપા છે એના ઈ છોકરાને મીંડા ગચકાવા લંગરાવા, કે હાડા તું આ 9 વાગે ઉઠશો ને દુકાને જતો નથી, આમ તારો વેપાર ત્યાં પૂરું કરવાનો થયો, તું બધું વેચી નાખવાનું છે ને આવી રીતે જવાય, વહેલા 7 વાગે દુકાન ખુલે ને બધું લંગરાવે બધું. ઓલો હાડો હાવ નીંભરો થઈને સાંભળે બધું, હું કરો ન કરે, સામો જવાબ ન દે. ભાઈ બાપા તો વયા ગયા. એટલે ઓલા અમારા મિત્રે પૂછ્યું કે ભાઈ તું તને આટલું બધું તારા બાપા ગચકાવે, તું એક શબ્દ બોલ્યો તો કે મારા બાપા ક્યાં છે? તો કે કોણ છે? એ તો અમારા હાથી છે. મારા બાપા ખેતી કરતા હતા, એની હારે હાથી રહેતા હતા, પણ એ મને કહેતા ગયા કે આ બાપાને તારા આજીવન તારા ભેરા હાચવવાના છે. શહેરમાં હો એપાર્ટમેન્ટમાં રહીએ છે. ત્રીજો એનાથી છઠ્ઠીક દાખલો આપી અને હું પછી પૂરું કરું. પોરબંદરનો દાખલો. ભોદ ગામ, એમાં એક માજી 60-70 વીઘા જમીન, છોકરા નહીં, દીકરીઓ નહીં, બાપા ગુજરી ગયા. માજી ભાગ્યું દઈને કરે, પણ પછી એના કાકાને દીકરા હતા, એને જમીન આનું પડાવી લેવાનો કારો, એટલે એ કોઈક બીજાને કહી રહ્યા કે આને તમે સમજાવવાનો, અમારા ખાતે જમીન કદી જીવતા આવી કે. તો બીજા વડીલો ગયા, પણ કે હું જેને દઈ દઉં, પણ એ પાસે મારું ભરણ પોષણ કરશે, એની જવાબદારી તમે લેતા હોય તો આપી દઉં. તો એક મોકર ગામના ટુકડિયા પરિવારમાં હતા, એ સારા ખેડૂત હતા, સંપન્ન, એ જામીન રહ્યા, એ કાંઈ વાંધો તમને આ કાંઈ ન કરતા અમે ભરણ પોષણ કરશું. અને એક કોરિયા ગામના જીવનભાઈ, એને સામાન્ય પ્રેસ, એ રહ્યા અમે જામીન તરીકે 2 રાખો કે જામીન રાખ્યા, અને એ બધું ખાતે કરી દીધી ને 2 વર્ષ થયા ને છોકરા ફરી ગયા, માજીને આપતા બંધ થઈ ગયા. માજી કે હવે શું કરું? એટલે એ તો જામીન પાસે જાય. તો જે જામીન મોકરમાં હતા એ ભાઈ હાથ ઊંચા કરી દીધા કે હું કેટલોક ટાઈમ તમને નભાવું. હવે માજીને આકાર કે આ તો ફરી ગયા. એટલે માજી ગયા ઓલા જીવનભાઈ પાસે પોરિયા ગામમાં, એ કે ભાઈ ઓલા ના પાડી દીધી, હવે મારે શું કરવું? કે તમે તમારે કારણે મેં જમીન આને આપી દીધી. તો કે કાંઈ વાંધો નહીં માજી, કે મેં તો હું બંધાણો છું, એટલે હું તમને આજીવન તમે જીવશો ત્યાં સુધી તમારી આપીશ. હજી એનાથી આગળ બને છે કે થયું એવું કે ઓલા જીવનભાઈ છે એ મરી ગયા, માજી લાંબુ જીવા. હવે શું થાય? હવે ઓલા જેની હારે કરાર કર્યા 2 નું પૂરું થઈ ગયું. એટલે માજી હલવાણા, એટલે માજી પાછા કે અહીંયા. તો એનો ભાઈ સીધીભાઈ હતો, દીકરાને વાત કરી, બેટા મારો તારી પાસે હક નથી, પણ આ પરિસ્થિતિ તારા બાપાએ એવું વચન આપ્યું હતું. સીધીભાઈએ કીધું માજી કે મારા બાપાનું વચન મારે પાડવું છે, તમે જીવશો ત્યાં સુધી આજીવન હું તમારી ભરણ પોષણ. આવા માણસો છે, આવા પરિવાર હજી જીવે છે, એટલે હજી ક્યાંક ને ક્યાંક આ દીવડો જગતો રહે છે સંયુક્ત પરિવારનો, અને ભક્તિ હજી પણ છે. હવે પરિવારોમાં ભક્તિ રહી ગઈ છે. હવે સમાપનમાં તો આપણે આવા લાગણી શૂન્ય કેમ થયા એ પણ એક ચિંતાનો વિષય છે.
આવા લાગણીસભર માણસો હતા અને હવે આવું સ્થિતિ કેમ આવી એ આપણે મનન કરતું રહેવું જોઈએ, સત્સંગ કરતું રહેવું જોઈએ, તો આપણી મનોવૃત્તિ બદલાશે. અને હવે નવા સંકલ્પના પરિવારની એવી આવી ગઈ કે આપણે જે મદદ કરે ને એ આપણો પરિવાર એમ બનાવો. તો કોણ મદદ કરે? શાકભાજી વાળો, ફૂલ વાળો, દૂધ વાળો, ધોબી. આજ આપણને કામ આવે છે. આપણો છોકરો નથી આવતો વિદેશમાં, તો આને પણ આપણે પરિવારના દાયરામાં આપણા વેવાય હોય હાજર, કોઈ મામા હોય, એને પણ એવું પરિવાર બનાવો. લોહીનો સંબંધ નહીં, પણ જે ઉપયોગી થાય છે એને પરિવાર બનાવો. અને એ બધા કેમ ઉપયોગી થાય આપણને, એની સાથે એ પ્રકારના સંબંધો બનાવશો. હવે સમય એ જ આવવાનો, કારણ કે એક જ છોકરો હોય છે, સંયુક્ત પરિવાર ક્યાંથી રહેવાનું જ નથી. એટલે એક નવા પરિવારની સંકલ્પના વિશે પણ વિચારવાનો સમય આવી ગયો છે. અસ્તુ ભારત માતા કી જય.